ભગવાન. ઓય 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 આમેટ મારી બાજુ નહીં આવવાનું. અહીં ખબર છે ને લાઈન દેખાય છે. હા લે તો કઈ મને શોખ નથી થાતો. ઈ તો ન્યા કચરું પડતું મારું ધ્યાન ગયું એટલે આવી. હા તે તારે કચરાને ખાવો તો ના હું એવી તાર જેવી ઓલી ભૂખડ નથી ને કે હાલતા ચાલતા ગમે એ ખાવ. ઈ તને હોય બહુ બગાડે. ભૂખડ હતી ને એટલે જામ લેવા છાતી ત્યાં લેવા આટલે જાતી હું એમ તો જોઈ ચૂકી છે. આ તારી હું આદત બહુ રહી ને ચોખ્ખી તો તું પહેલેથી રે જ્યાં ત્યાં તારા જીનથી કચરા ઉલટતા હોય એટલા માટે. બાકી કઈ મને શોખ નહોતો. તું આવતી ને મારી બાજુ આવતી ની છેરાય તો તું આગી જાય અને આવી જો આ માયરો લે તો હુંય જઈશ. નીકળ હાલ નીકળ આવતી જ નહીં કોઈથી. આ તો અલે આ ખાડા કમાઈ રાખ્યા નહીં ખાવ. ઈ તે પહેરાઈ છે ને તો જ ને પૈડા હોય. એ હું કાઈ બીજાની પનોતી નથી પહેરતી. તારા જેવી આવડી મોટી પનોતી મારી બાજુમાં આવી. હવે આ પનોતી માથે લઈને હું મારે મરવું હે? આનું મની પહેરી ગઈ તાર પાસે ચંપલ નથી ને એટલે. હા તઈ મારે તો ભૂખ મરો રહ્યો ને મારા ઘરમાં ચપ્પલ છાનના તો તમે ગુડાવો. નાવા સવારના 5 વાગ્યામાં ઉઠીને નાઈ લ્યો. હું તો વિચાર કરું આ બાથરૂમમાં રોજ સાંજે ધોઈ જાઉં. આ હાબુ બાબુ બધું ભડકું મૂકી જાઉં. પણ બાથરૂમમાં ગંધારું કેમ છે? પછી ખબર પડી આ બે પનોતી અહીં બાજુમાં રહે ને સવારના 5 વાગ્યામાં નાઈ લે. કોઈને ખબર ન પડે ખોટાડા. છાનું મને નહીં હજી આવીશ. બાથરૂમ એક જ છે. કહું કાવે ભાઈ ઈ અમાર ભાગમાં આવ્યું હો. તાર ભાગમાં આવ્યું તો હું થઈ ગયું હે? બાથરૂમ એક જ હોય ઈ બધું હૈયારું હોય. આ રૂમ જ ખાલી અલગ છે. હવે જાવા દે ને તો કરી લેવાય. આવડી મોટી જગ્યા દીધી તો બાથરૂમ નથી થતું તમારાથી. બધું બાપાનું કરી લીધું. ખાટલો તો કે અમારે, ખુરશી તો અમારે, રસોડું તો અમારે અને બાથરૂમ તો અમારે. એ ઈ તો જેની ત્રેવડ હોય ને એને એટલું જ આવે. તમારી ત્રેવડ ખાલી છે ને એક ખુરશી પૂરતી છે તમને એટલું જ દે. કાઈ નહીં હો ભાગમાં છે ને બેને સરખું હોય. આ તો બધું બાંધીને લઈ લીધું તે. ત્રેવડ હોવી જોઈએ ને. આ આવડો મોટો જીગડો કોણ દેતો? અમે બનાવશું. હા પછી અમે મસ્ત એ પેલા બાથરૂમ તો બનાવી લ્યો. એ બીજા નામ જાવ. ઈ બાથરૂમ કે તાર ઘરવાળાને પૈસા નથી. માર ઘરવાળાને પૈસા બનાવ્યું. હવે હાલતી થા હાલતી થા હાલતી. તારો ઘરવાળો ત્યાં કમાઈ છે 5000 રૂપિયા. ઈ તારો ઘરવાળો વળી ને અરબો પછી બનાવ કઈસ કા? આઈ છે જ. જાવ છે છે. કમાવાની પ્રેમણ નથી ને પાવર તો બાયડીને હાથે જ થશે. તો તને ક્યાં ઓછો છે? તને આવડે એટલો પાવર છે. છે જા હાડી હત્તરવા છે. તો મને છે પણ હું અઘીરીની વાત કર. તે તારા મને થઈ ગયા આખી રે. જા તાર હાડી ચડો મારા માથો. આ દીધો દીધો જાતી. જો વાળી તો પછી હું આવીશ. આઈ તો ખરી ટાટિયા ભાંગી નાખું કે નહીં? આ તો ચાલ મને કેમ ભાંગતા નહીં આવડે. બસ આજ શીખવાડું. સારું છે મારા હાફો હરાઈ નથી રહેતા. નતર ઈ બિચારાને તો રોજ ઉઠીને મરવાનું ઈ થાય. તું જેને કંટાળો લેવડાવી દે. હું હા મારા જેટલી સારું કોઈ નથી. આખા ગામમાં મારા વખાણ થાય. દેખાય છે તું કેટલી હારી છે ને પગેથી માથા લગીને. ઈ મને હસ્તીએ ખબર છે. જોઈ લે હજી સરખાઈ જોઈ લે. આમ રે મારી લીટીમાં આવતી નહીં. તારી લીટીમાં નથી. આમ જાને હવે આખી હાડી છોડો. આખી છે ને તારી હાડી ચડો આય આવે. આવ્યો જા. હાડી છોડો હાડી ખેંચી તો તારી હાડી છે ને ફાડી નાખીશ. જ્યારે હોય ત્યારે કૂતરાની જેમ પહોંચી ગયો. કૂતરા જેમ તને બાંધતા આવડે છે. પૂજાને તાર મમ્મી હું શીખવાડ્યું ને ઈ જ ખબર નથી હાડી પડતી. મને ખરું શીખવાડ્યું. મારી માએ હારું શીખવાડ્યું. અભી જોડે આવતી નહીં આવી. લટિયારી તેમાં તું તારું કઈ ના બિસરા જો ને આ મોવાર આ કપોટીનો આ તારા પીસરા જો ને ટૂંકા છે ને એટલે મારો વધાર કરે. મારે જેવા હે માં તારા કરતા હારા હે. હો ગાડી જો ને ખાઈ પાડા જેવી થઈ ગઈ છે. એ તું થાને આખા ગામની બળતરા કરવામાં રે. બાકી તુંય થાને તારમ કેવાડ હોય તો મારામાં તો ત્રેવડ છે જ. ખબર હે બાંધવાની. બસ આખો દી બેઠું ને હું કામ તો કઈ કરવું નથી. હા ઈ તારો અવાજ સાંભળીને બધાય આવે. મને ફરમાવો એ હું ના થોડુંક દીધું ખબર પડે ને કે એની દેરાણી કેવી છે. ભાઈ એ જો મારી દેરાણી જો કેવી બાધે માર હામું જો બધાય આવો અહીંયા આવો. હું જાઉં છું અંદર. બેને ચીપડો કેવડો આલે છે. કોઈ રે એ આવો અહીંયા બેસ. જો બધાય દાંત આપણે કાઢે. જો બધાયને કહો એ આવો જો આમાં દેરાણી જો કેવું બાધે ને જેઠાણી નામ એવડો ચીપડો લાવે છે. એ માં કોઈ હાથ નથી હોય. આવો બધાને ખબર પડે મારી દેરાણી કેવી મને હેરાન કરે છે. એલા હાવ ખોટી કઈ પણ ભાઈ છે મને કેવો યાદ છે ને મારો પીચકો ભરી લીધો. ખબર તો છઠ્ઠીમાં હાથી હોય તી ખોટાડી. છઠ્ઠી બાજુ જોઈ તી તું છાડી રાખો એની. રાખવાને કઈ કામ ધંધો નથી બેને આ તમારી બાયડી જો ને એવડો ચીપડો લાવે છે. કઈ બોલતી નથી બિચારી. ચાલુ બની ઈ તો બે આવ્યા એટલે ચાલુ બની રહી ગઈ. કાઈ ન બોલ. ઈ જોઈ
હેડ ઊભો છે તો જેમ ફાવે એમ જીવડો હકારે. તું હેરાન નું સાટી પીડો ભાઈ. પણ આ રોવે તારી ભાભી દેખાતું નથી તને. આ સાની બની ઊભી છે. ઓલી ગા જેવી છે મારી. હા હિંચકાવો હિંગડા નથી ખાતા તમે એમાં હિંગડા. કોડિયામાં નાખી હિંચકાવો એને હિંચકાવો એ શરમ કર શરમ આખું ગામ જોવે હે એ આવો બધા જોવો મને કેવી હેરાન કરે હાલ હવે જલ્દી બધા કામ હોવે છે. હોય પીધો છે. હું છે પણ જરાક શાંતિ રખાઈને આખું ગામ સાંભળે એટલા બધા દેકારા કરવાના હોય. તો મને શું કામે કયો છો એને જરાક જઈને કયો ને આખું ગામ જેમ જેમ માણસ ભેગા થાય ને એમ એમ વધારે રાડું નાખતી હતી મારે શું કરવું રોજ એનું થયું આવું એટલે મારે એને કેવા જવાનું? તું મારી ઘરવાળી છો હે મારે એને કેવા જવાય? અને તો તમારા ભાઈને તો કહેવાય ને કે આ કાળા મોઢારીને ક્યાંથી ગોતીને લઈ આવ્યા છો હા પણ જો મારી વાત સાંભળ આ તું હું કામ એને ધડી કાકે તને એના સ્વભાવની તો ખબર છે ને ઉતરી જેવી છે ભાભી આવ હું નથી કરતી મેં કાંઈ નથી કર્યું ઈ હું ત્યાં બેઠી હતી ને તો ઈ ત્યાં આવીને મારી યાર બાંધવા માંડી મારો કાંઈ વાંક નહોતો મને ખબર છે તું કાંઈ બોલી જ ન હોય ભાભી જ બોલ્યા હોય તો આપણે સામે નહીં બોલવાનું એ બોલતા ને આપણે અંદર વહી જવાનું ખોટા ધડીકા કરવાને ગામ સાંભળે ને આપણી ઇજ્જત જાય ખબર પડે તને નહીં હું બાધીશ જ એની આરે ઈ મને મન થાય એમ બોલી દે એમ થોડું હાલે આ તો તમે હતા ને તો સારું થયું નહીંતર મારું માને ને અને ઈ ખબર હે ઈ કેટલા હોશિયારના દીકરા છે આપણે રોજ ઉતા હોય ને 4-4 વાગામાં નાઈ જાય આપણો હાબુ આપણું શેમ્પુ બધું વાપરે હું વાત કરે છું હા આપણું શેમ્પુ વાપરે હા અને અહીંયા છે ને નાઈ આમ પગલા કરતા કરતા જાય અને ઈ બધા કચરા પોતા કોને કરવાના મારે તારે કરવા પડે છે તો ભાભી મારી બેટી એ હોશિયારની દીકરી છે મને ખબર છે પણ આ આપણો ભાઈ છે ને ભાઈ પૈડીનો ગુલામ છે હારો ભાભી કેમ જ કર્યા કરે છે એક બાથરૂમ નથી બનાવતો હે આમ તો એની વાહે છે ને નકરા રટોડા કરે છે ને જ્યાં અહીંયા ફરવા લઈ જાય ને ખાવા લઈ જાય ને પીવા લઈ જાય એમ તો બાથરૂમ બને શું થાય પણ નહીં બનાવે એ આપણું જ વાપર છે તારે શું કરવાનું અંદર હાબુન બાબુન કઈ રાખવાનું અંદર રાખવાનું આપણે નવા જઈને તે જ લઈ જવાનું વાપરે હું તો ઈ પાણી બગાડે પાણી તો આપણું બગડ્યું કે નહીં પછી મોટર જો પાણી આપણું બગડે પછી આપણે ટાંકો ભરવો પછી એને ઈ ટાંકો ભરવા હાટુથી આપણે મોટર ચાલુ કરી તો બિલ કોને એ વાત સાચી બિલ તો આપણે તો ગમે એમ તે આપણે જ પૈસા દે ને નુકસાની તો આપણે જ જાય કા એ વાત સાચી છે આનું બાધું એટલે હું નથી ગમતી કોઈને આપણે પણ તું ખોટી ક્યાં બાંધે છો ના નહીં તો પછી બસ તો ઈ ગમે કે ન ગમે હું તો મને ગમે છો ને એટલે આવી ગયું બધું મને હું લાગે ખબર એની છોકરી છે ને ખોટા બોલે જેવા એને હે ને મોટા ભાઈને આવતા જોયા ને તરત પીલતા પાડવા માંડી બાકી ત્યાં સુધી તો ઓલા કૂતરા નો બાજતા હોય કૂતરા એની જેમ રાડું નાખતી હતી અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા ને મને તો એમ ચુકાને કઈ ગળગી ગયું હોય કે હું વાત સાચી તો છે ને ઈ છે તેને સ્વભાવ મમ્મી તો ભાઈના હાવું છે ને ઈ તેવા છે જ્યારે વતી વાવ 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 એમ જ બોલતા હોય ઠીક. એની છોકરી છે એટલે એવી જ હોય ને આ વારસામાં આવ્યું છે હા. મને ખબર હોત તો મને એટલી મગજમારી જ ન કરે હું તને એટલે જ કહું કે આપણે છે ને એને લપત નહીં કરવાની ખોટી હે હા ઈ તારી વાત સાચી છે એને છે ને ઈ એવત પડી ગઈ છે પણ આ ભાઈ એને કાંઈ કહેતો નથી ને એટલે ઈ સડતી જાય છે કારણ કે મારા ઝપટમાં સડશે ને એને દિશા પકડી છે ને ચોટલી કાપી લેવાનું બાકી તમને ખબર હું કોઈ દિવસ આવી રીતે કાંઈ નથી બોલતી આ તો એને બહુ ભાભી બોલે ને તઈ હું આવું કર બાકી હું કોઈ દિવસ અરે અરે તું રોમાં તું ચાની લીધા તું રોમાં તું રોને તો મને કઈક થાય તારે રોવાની એને રોડવાની આપણે એને છે ને તારે નહીં રોવાનું તું કામ રોશો તારો કઈ વાક જ નથી તારે નહીં રોવાનું પણ તોય મને દુઃખ તો થાય ને ભાભી જયા હોય તે મારી હારે આવું કરે આ કોકને ખબર પડે તો શું થાય કે આની દેરાણી આવી છે જયા હોય તે બાંધતી હોય તારો કાંઈ વાક નથી અંદર મને ખબર છે ને ભાભીનો જ વાક છે મને બધી ખબર તું રો પાછાની રહી જા હા છે ને મોટાનો વારો છે મોટાને કહી દઉં તું જો તમે મોટા ભાઈ કહી દો એને કઈ રહેવું હોય ને તો એ સીધી રીતે રહ્યો આ તો હું કઈ બોલતી નથી એટલે હા હાચી વાત છે હો તારા મોઢામાં તો જીભ છે જ નહીં વાક છે ને ઓલી 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 કાળીનો છે મોટા ભાઈ ક્યાં એને મોહી ગયો ને કાંઈ ખબર ન પડી એને આમ લઈ લટ આમ જરીક આમ કરીને ત્યાં મોટો ભાઈ તો આમ ગોજલા જેવો થઈ ગયો આમ મારો બેટો હે ત્યાં તો કે બાપા મારે ઈ જ જોઈએ એની સિવાય તો મારે બધી મા બેન હા મા બેન કરીને એકને પાણી લાવ્યો હોય ઘરમાં એ જે હોય તે આવજો ને તમે ભાઈને કહી દેજો ને કાવ પછી હું બાંધી લઈશ હવે હું ઊંઘી નહીં રહું કાંઈ વાંધો નહીં તમ તારે તને કાંઈ કહે ને તારે છે ને ઉધડી જ લઈ લેવાની તને કાંઈ કરે તો હું બેઠો છું વાહે તમ તારે ભલે પછી પોલીસ કેસ કરવો પડે આપણે લડી લેવું તમ તમારે મને માથામાં છે ને એક તો પાઇપનો કટકો બટકો ફોડી નાખજે માથું તમને તેલ લેવા જાય ભાઈ હોય તો શું થઈ એટલે ભાભી હોય તો શું થઈ ગયું તો તમે કહે કેવું હોય તો મારજો મારો હાથ થોડો હળવો છે હા તો મારો હાથ તો ભારે છે તમ તારે પણ મને એમ થાય કે દેર ઉઠીને ભાભી ઉપર હાથ ઉપર વાતું કરે તો દેરાણ જેઠાણી બધું ઝઘડા થતા હોય ઉપાડ લેવાનો ગોબો આપણે હા તો મારું બારું માથું બાથું ફૂટી જાય તો મને કોઈ કઈ નહીં
અરે મારી સિવાય તને કોણ કહેવાનું છે? હું સ્વીટ આપું છું ને તને, હું તને બધી સ્વીટ આપું તમ તારે. જો 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 એવી બેઠી જો તો છે એને મનમાં જરાય છે મોબાઈલ લઈને બેઠી જો તો રાઈચ્યો બાચ્યો માથું વળે હિરોઈન બનીને ક્યાં જવું છે ને? જરાય ના અક્ષરમ નથી જરાય. એ આપણામાં આપણો સિક્કો જ ખોટો છે. પંપાળ્યા કરે મારી બાયડી મારી બાઈ. હાલ આપણે હાલ. એ ભલે બેઠી ને એનું મોઢું નથી જોવું આપણે. બાતવા સિવાય કઈ ધંધો નથી એને. અવાજ બહુ સંભળાતો હતો. ક્યાંથી આવતો? ક્યાંથી આવે? અહીંથી ને બાજુવાળાથી. એકલી હું અહીં બેઠી? ડ્રાઈવિંગ તો આ એક જ ખુરશી હોય તો હું એકલી જ બેસું કે નહીં? મારે ક્યાં બેહવાનું? એમાં ખુરશી પેડી લેતા આવો ને એક. અરે ના, એના ઘરમાંથી લેવા તો આગળ પાછું બાજવા. ભલે થાય બાજુ. એને બે ખુરશી છે, આપણે એક જ છે. જાવ લેતા આવો. હા, હું જાઉં લેવા નહીં તો નહીં, તું રહેવા દે. જાઉં ને. એટલે 10 કલાક કરશે. એમાં કઈ બીવાનું ન હોય. બાંધવાની ક્યાં કરો? હમણાં કેવું બોલતી હતી ખબર છે? આ એના ઘરવાળાને કેવું ચડાવે? ચડાવે જ ને. એને બહુ બોલી છે. પેલા હારી ન. સાંભળો, હું કહેતી હતી ઈ કે સવારમાં ઈ કે 4 વાગ્યામાં વહેલા ઉઠી 5 વાગ્યામાં ઈ કે નાઈ જાય ને આપણું શેમ્પુ ને સાબુન બધું બગાડે છે. બોલો, એવું કહેતી હતી. આપણે તો આપણું શેમ્પુ લઈ જઈએ છીએ. આપણી ઉપર ઇલ્ઝામ જ નાખવો હોય, ઈ માણસને શું હોય? હે? પાછી ઉંદેડી શું કે ખબર છે? ઈ કે ઓલી તો ઈ કે છે ને આખો દી કે જો મોબાઈલ જોયા રાખે છે ને ઈ કે વાળ ઓરે છે. તા તો રાજભાઈ કે હા ઈ કે હિરોઈન ને ઈ કે તૈયાર થવું હોય ને કે આખો દિવસ ફરે છે એમ કહેતી હતી. અને રાજભાઈ કેવું કે ખબર છે? ઈ કે આને તો ઈ કે મારવાની જરૂર છે. તો પાછા રાજભાઈ એની ભેગા એમ કહે છે કે ઉપાડીને એક ઈ કે નો માને ને તો ઈ કે ખાટલાનો પાઇપ કાઢીને મારજે ઈ કે. તો હું જો બને મારી એને એવું કર્યું ને તો ખાટલાનો પાઇપ હું આ સીડીનો લોટાનો પાઇપ છે ને એને ઉપાડી છે ને એક મારજે મારજે, રગે રગે ખોટા છે બધાય. હા, બે જણા રગે રગે ખોટા છે. ઈ તો ઈ બાટકી આ જડી જેટલી દાઢી વાળી કેટલી સસુદેર બોલી છે ને ઈ તો મને ખબર છે. આ જોવા ગયા ને તૈયાર છે ને એના પીડા પાડી કે આમ ઊભી થી જામ. આ ભાઈને છે ને ગમી ગઈ. હે? રાજભાઈ હું કે ખબર છે ઈ કે મારા ભાઈ કે કુંચાણી કે ઈવડીમાં હું મોહી ગયા કઈ ખબર નથી પડતી ઈ કે કાયડીમાં. મને કાયડી કીધું એને. કોઈ તે તો કેમ ધોઈરો હોય? ઈ હવે ઓલસા જેવો કાળો છે ને તને કાળી કીધી. હા, મને કાળી કીધી. કોઈ તે કાઢ્યું પોતાનું મોઢું અરીસામાં નથી જોતો. પાછું મને કેવા આવે છે? આટલી હિંમત છે તને કાળી કીધી. હે? આ શું હું કામ બોલ્યો ઈ? એટલે કે આવું તને કહેવાની હિંમત કેમ આવી? હાચું એટલે તમે કયો કે ને? નહીં એની હિંમત ખબરદાર જો કીધું છે ને તાર ગળું દબાવી દઈશ. નહીં એની હિંમત કેવી રીતે આયલી તને આવું કહેવાની? અત્યાર સુધી મારી હિંમત ન થાયલી. તમે કેવા ધોળા છો ને કેવા કાળો છે ને મને ખબર છે. માન દીધી છે. આ થાચી છે આમ તો બાળી છો મને બહુ ગેમ આપણ કરક કરક તું તાળ્યું ને તે બીક હોતે ને લાગે મને તારાથી. આ રાઈજો છે ને બાયડીથી નથી પીતો. આ મને બીક લાગે. ક્યાંથી બીવે? ઈ તો બે માણા કેવા હંપી ગયા ને તમે કોઈ દી સાથ નથી આપતા મને. ધીરે ધીરે બોલ. એની ખુરશી સોરી આવ્યો શું બેહવા હાટું? એના બાપની ઘરેથી નથી લઈ આવી સમજાણું? અરે પણ તોય બાથવા આવશે. આ ખાટલો એનો, બે ખુરશી એની, સંડાસ બાથરૂમ એના, કિચન એનું, આપણને ખાલી એક રૂમ આપ્યો. અલા પણ ધીમે બોલ કહું છું. નથી બોલવું ધીમે. ઈ તાણી બોલે તો કાઈ વાંધો નહીં. હું બોલું એટલે કે ધીમે બોલ. કાઈ એના બાપાથી બીતી નથી હું. બાપા નું આવે આ બાથવા ઈ આવશે. હા તો એનાથી ને નથી બીતી અને તમારા ભાઈથી ને નથી બીતી. ભાઈ તો છે ને બાયડીનો ગુલામ છે, ગુલામ. આ છે ને હું ગુલામ છે ને ગુલામ થઈ ગયો. તો થઈ જ જાય ને જેમ કે હું. હે મારું ક્યાં કઈ ઘરમાં હાલે છે? કાઈ નહીં. તમે મને ક્યાં સાથ આપો છો? અરે આપો ઠેઠ સુધી તો કહી દો એને કે મારી સામે છે ને બાધે નહીં. હા તું બાકી છે ને એના વાળ પકડી જઠે પકડી છે ને અને ઘરની બાઈને આમ છે ને ગામની બાઈને સિટીની બાઈને કાઢી. અરે ખર હું કહું ને તો તું હિંમત વાળી કહેવાય. હું છે ને આમ 500 જણાની જાન લઈને આવ્યો તો અને તું મરદનું ફાડ્યું એકલી હો, એકલી હા હરે વી આવી. બાકી કેવું પડે એટલી હિંમત તારા તો ભાઈ. પછી આ તમે ખાલી થોડીક મને થોડોક આ તમે મને ખાલી થોડોક સાથ આપો ને ત્યાં તો હું આમ છે ને આગળ થઈ જાઉં. હા હા એમ નહીં. હું તારી હારે તું આગળ હું તારી પાછળ. બસ જો એને છે ને બોલાવી એને સમજાવી દેજો કે મારી સામે ટર્ટન ન કરે. ઈ ઉંદેડી ને ઓલો ઉંદેડો. મતો કેતો એ આમ આગો બે ઉષા વગર ખુરશી કેમ લીધી? બોલ પા ઉષા વગર ખુરશી કેમ લેવો? બોલ પા રે આ
ઉભા રહ્યો રાજભાઈ કેમ અહીંયા આવ્યા અડધા ફાડા કરો આના એના એક તમારી એક મારી નામાંથી અડધા કટકા થાય એ ભાગ પાડ્યા ત્યારે બે ફરખાત પાડ્યા છો તોડી નાખી એમાં હું કરી દી કાઈ ન તોડી તમે તોડી અમારી ખુરશી ચોરી કેતા ને બેઠા વાત હતા કરવાની જ નહીં ખોટી વાત કરવાની જ નહીં આના તો કટકા નહીં થાય થાય. આના કટકા થાય અડધા જ કટકા થાય હવાલી મૂકી પેલા. સાઈડ ગમે ઈ કરો આજ તો મૂકું જ નહીં મૂકી દે કહું છું મૂકી દે ચાકુ લઈ આવો કરવટ લઈ આવો આજ તો તોડી જ નાખું ખુરશી લેવા આવ તારી ખુરશી બીજી વાર આજે ભાંગી પડશે આ બધું પગ નહીં બેસતો નહીં તો મજા જો આવે. મારી પગડી તોડી નાખી કેમ લાવવી તો હે મારે હવે એની બાયડીને બધી પગડી તોડી નાખું મારી બે પગડી તોડી નાખી મારી તમારું ક્યાંય હારું નહીં થાય મારી એક ને એક બાયડીની બંગડી તોડી નાખી તારે હિંમત કેમ આલી મારી પગડી તોડી નાખી કેવો માણસ છે હે અને ભાભીની બંગડી તોડી નાખી ખુરશી ઝોંટીને લઈ ગયો જરાય શરમ નહીં હે હાવ બાયડીનો થઈ ગયો મહેન્દ્રભાઈ બોલ વગર બોલ ઠેકાણે નથી લાગતો આજ પેલા ભાઈ જાવા દેની વાત તું ધડ માથે માથું નથી રોયેલા આ ઘરમાં એવો કંકાસ ઊભો છો છે ને હે તો તું વાત જાવા દે હું મારે તને કહેવું એલા એવું બધું શું થઈ ગયું દેરાણી જેઠાણી વચ્ચે બાંધવાનું અરે દેરાણી જેઠાણી વચ્ચે થાતું હતું ને ત્યાં સુધી હાલતું હતું આ ઘરની વસાળે લીટી મારી કે અહીંયા તું નહીં અહીંયા હું નહીં અરે ભાઈઓ મીડ્યા બાંધવા આજ તો ઓલા રાજ્ય હદ કરી નાખી એલા ભાઈ વાત જવા દે તને મારે હું કેવું લકર તને કહું તો એમ થાય કે ગામમાં ઘરની ને ઘરની વાતું કરવી એવું લાગે ભગોણા કર ગામમાં ભગોણા કર આખા ગામમાં ફેલાવ એ ભાઈ તાને ભાઈ ઘેર તાને હું માંડ્યું આ બધું હારો ઊભો થોઈ એમ ને આ આખા ગામમાં મારી વાતો કરવાનું હું આ દરકત આડ્યું છે તારી વાતું નથી કરતો હું તું આવી ગયો કાળું મોઢું લઈને અહીંયા આગળ જોયું બધાને કહેતા હતા કે મારો ભાઈ ખુરશી લઈ ગયો આ લઈ બધું સાંભળ્યું મેં કાન છે કોડિયા ને તો આ તો લઈ ગયો તો કે જ ને અને ઈ બધું સોડાય નહીં ભરે ઈ નહીં લઈ ગયો એટલે જવા દે ચોટીને લઈ ગયો તું ખુરશી મારી છે મારા પાસે સોરી લીધી હતી અરે સોરીન કાઈ નહીં બેહવા લીધી સોરી નો કહેવાય આ તો હલા માગીને લેવાય માગીને એટલે તું ત્યાં હાજર નહોતો એટલે લે મારા ઘરનો દરવાજો અંદર રૂમમાં જ હતો અરે તમે બે જણા અંદર હતા તું મારે દરવાજો ઠોકવો ખકડાવાય નો ખકડાવાય બે જણા તું નાનો ભાઈ ને નાની વહુ સવો ખકડાવાય મારે જેઠને વાહ મારો બેટો વાહ રાખ્યું છે કોઈ દી ભાઈ જેવું આ તે રાખ્યું કોઈ દી મોટા ભાઈ જેવું આ ઈ બધું મૂક એક બાજુ આ જોટતા જોટી કરવામાં 130 રૂપિયા વાળી બંગડી તૂટી ગઈ તારી ભાભીની લાવ 130 રૂપિયા હું હે ના કોઈ ખોતરી આ તો તારી લીધે જ તૂટી બાયડી તમારી છે ને ભાઈ તો બાયડી ભલે ને મારી તોડી તો તેને તો એને કહેવાય ઝપાઝપી ન કરે આ તો તું આવ્યો છો જપી ખુરશી કરવા મારી તું લઈ ગયો છે ને ભાઈ આ તો પણ ઘડીક બેઠો તો તે જતરી તારી ખુરશી ગહાઈ નો જાત પૂછીને લેવાય ને પૂછ્યા વગર હું કામ અરે લીધી તને શું પૂછવાનું હોય કેમ કેમ હું કેમ તો હું તારા ઘરમાંથી ગમે લઈ જાય પૂછ્યા વગર હાલ છે અરે આવી તો જો હા ખબર પડે ત્યાં ટાઢું લાગે હેઠે આવે તો ટાઢું જ લાગે ને તું બે ખુરશી લઈ ગયો ખાટલોય લઈ ગયો છો ઈ તો ભાગમાં આપણે હતી તે ખુરશી ઠેકડા મારી તોડ નાખી છે બે જ અમે હતી. નહીં અમે નહીં આ તમે છે ને તેથી ધૂળ ઝાડા ઈ છે કરવા ને, આ તમારી છોકરી છે ને ઓલી છોકરી શું નામ છે ઈ છે અપલખણી ઠેકડા મારી તોડી નાખી એની કાઈ માં જેવી નહીં થઈ. કાઈ નહીં મારી છોડી પ્રાર્થના જ બહુ સારી છે હવે મને ખબર છે પ્રાર્થનાની માં ઉપર જ ઉતરી છે રે ભાઈઓ ને હા પૂછડું એની માં ઉપર ઉતરી છે કેવી વાત કરે છે જો મને પૂછ્યા વગર છે ને મારા ઘરમાં પગ નહીં મૂકતા નકર મજા અરે નહીં આવે. તારા ઘરમાં પગ મૂકવા રાજી કોણ છે અને ઓલા હું ઇલ્ઝામ લગાવસ તું ભાઈ ખોટે ખોટા હે બાથરૂમમાં શેમ્પુ તારા વાપરે અરે અમે અમારા શેમ્પુ લઈને જઈએ છીએ મારી બાયડી કોઈ દી ખોટું ન બોલે. એક નંબરની ખોટાડી છે એક મારી નંબર. મારી ભાભી એક નંબરની અરે ખોટાડી તારી મારી ભાભી. વાયડી ખોટી છે એલા ઈ તારી છે ને, ભાભી ઉપર ઇલ્ઝામ નાખસ તું જો આવ્યો હાલો 2 મિનિટ પછી ફોન કરું ત્યારે મોટી મેટર આલે છે મોટા બાયરા છે ને લોચો પીડ્યો થોડો સમજાણું કરી મૂકતું એને વહીવટ બતાવું હું તને ફોન કરું હા કહી દે બાયુ ને બધુંય કહી દે તું કેવું પડે ઉભી રે બાયુ માણાને બધું કેવું પડે ઉભી રે ફોન ચાલુ છે હજી પૂરા બસ વચમાં બોલતો નહીં સારું છે આ, ચાલુ હોય તો હે ભલે કીધું ને ફોન મુઈ ઘડી એક મોટા બાયરા લોચો પડી ગયો છે મારે ના વહીવટ પાતે પછી ફોન કરું તને મૂક એ લોસો પૂરોય નહીં થાય કહી દે 71 રૂપિયા પેલા જો હે ના એકો તરી આ બંગડી ના એક ફૂટી કોડી નહીં મળે હે હું કરવાનું નહીં મળે ભાઈ ખુરશી લઈ ગયા જોટા જોટી હું કામ કરી તો કરાય નહીં ને અરે આપણે. તું આવ્યો તો હું બેઠો તો શાંતિથી તારી ભાભી હારે માંડ બે હવાનો મોકો મળ્યો તો મને ઘર છે અંદર અંદર જઈને બેહાય ને. અરે નથ મેળ આવતો ડોહો ઈ હરખી રહેવી જોઈ ને બસ થઈ ન્યા આપડા માં જ ખામી છે કાઈ નહીં તું આમ પલ્લું પકડીને રખડ ને એવું મન નો આવડે આવડવું જોઈએ ઈ મને લટુડા પટુડા નો આવડે એવા તો તો એ બહાર જ બેહવું પડે હે. લટુડા પટુડા નું તો બહાર જ તારી બેહવું જેમ કઈ ઘરમાં ગડી જવાનું ધોળે દિહાળે લઈને
લગન કર્યા હો ચાર ફેરા ફેર્યો હા, કે તો હું પગાડી છે? નથી લાવ્યો લગન કર્યા શું આખો દી સોંટીને બે હવાનું ઈ તો ભાઈ જેવો જેને ઇન્ટરેસ્ટ જેવી તેની મજા આવે વાહ ભાઈ વાહ હા કેવો છો આલા શરમ વગરની વાત કરે છે તું તો એટલે મારી બાયડી છે શરમ વગરની કેમ શરમ હું એમાં હું શરમ વગરની વાત હા, તમે તે? ખરાબ કીધું તે એટલો બધો હું વાહે વાહે ગાંડો થઈ ગયો છો ઈ અમારા બે માણાનો પ્રશ્ન છે તમારે શું લેવા દેવા છે તમારી બાયડી નથી તમારાથી હસવાથી એમાં કોકને હું કામ કયો ભાઈ એક કાળીઓ ને એક સસુદરની જોડી થઈ ગઈ તો આપણે જાણે આમ હું કે ભાઈ આમ હાથ લે આમ આપણે તો બગલાની જોડી સાત જેવી લાવ્યા છો ને ભગરી ભે લઈ આવ્યા કાળી મીંદડા જેવી છે કાંઈ નથી કાળી મીંદડા જેવી એક રૂપ નો અંબાર છે મારી બાયડી આમળી આમ લટ કરીને એમાં હા. ભાઈ હલવાઈ જાય મોહી જાય હા આમ લટ કરે ને કેટલી રૂપાળી લાગે તને ખબર છે ઈ આમ આકાશમાંથી પરી ઉતરી હોય ને એવી લાગે પરી હા પરી નથી લાગતી મોટો પરો લાગે ઈ તો પરી જ હતી અહીંયા આવીને પરો થઈ ગયો ઈ તો એ છે હાસવાની તો. હાસવી એટલે મારી જો મારી આમ નીકળે ને ત્યારે આ નમડી નાગર વેલ જેવી લાગે આ એવી હોવી તું જોઈએ. હું બાયલા વેડા કરશો આ ઊભો હું ઊભો મારી ઘરવાળીને કેવી લાગે એમ બતાવું છું તમને. વાહ વાહ એમ કરે બાયલા વેડા આપણે શું કરો છો હે હાલી નીકળ્યો તે અસલ બાયુ જેવું હાલતા આવડે તને તો ઈ હો શીખવાડી દે તને રાતે બધો વાહ ભાઈ વાહ ઓ વાત નહીં એક વાત પૂછા સિવાય એક વસ્તુ ઓળખતા નહીં અને બાથરૂમમાં ના આવું ને શેમ્પૂ ને બધું તમારું લઈ અરે મારું જ લઈને આવું છું ભાઈ બાકી હું અને તારી બાઈને કહી દેજે બાથરૂમ માં હવે ના નો પાડે એક જ છે કે માણા ખાય ને એટલે જાવું તો પડે કોઈ ના નથી પાડતું હા પણ એને છે ને ધોવું પડે ડોહું પણ આપણે ધોતા નથી ને એટલે ઓલીને તકલીફ થાય મારે હું ભાઈ ભાઈ? કહેવાનું કરે વારો હોય ને ધોઈ આ તો નાખે ધોવે જ છે હું ધોય મોઢું નથી ધોતા સંડાસ બાથરૂમ ધોવા આવતા આ તો તમે જાણે સંડાસ માં જ પડ્યા રહેતા હશો ધોવા હાટું કા સમજો ધોયેલું છે કે નહીં મોઢું દેખાય જ છે હે દૂધે ધોયે કાગડા કે ઉજળા નો થાય તું તાર મોજ કરી જા હા તે આપણી કાગડી પેલા હા બોલો હા હાલી નીકળ્યો તે લે મોટા ભાઈને સમજાવવા આવ્યો એક તો 31 રૂપિયાનું નુકસાન કરાવ્યું મારું મારે ભોગવવાનું ને બધુંય આ જો આ આપણું ફાર્મ હાઉસ ને આ બંગલે હા હે અને બે છોકરાને ગોવાઈ રહેવા આવી ગયા છે હા આવું સારું ખાવા આવું હોય તો પછી ઘરે કોણ રહે આયા જ રહે ને હે હા પણ કોઈ કે દેખાતું કાં નથી હે હજુ મને એમ છે અને- કે ઉતા આવશે કે હવે મા બાપ આવ્યા છે તમને ન ખબર પડે કે ભાઈ થેલો લેવા સામેથી આવી આ હેઠો મૂકી દેવો છે થેલો આ ઊભું રહેવું કેટલીક વાર ઠેલા ના ના એ પાછો બગડ છે આ જો એ પાણી છે પાછું ઈ વાત ઈ હાચી. હા, ક્યાં ગયા છે હાથ પર આમ એક તો ફાર્મ હાઉસ મોટું છે ને તે ખૂણે ખાચે આ હાથ કરીને તોય નહીં સાંભળ્યો એને નહીં ખબર પડતી હોય આ મા બાપથી આ ઠેલા ઉસકાય નહીં તો ઠેલા લેવા આવી આ સામું ન દોડીને આવવું જોઈએ ખરેખર આવું જ જોઈએ ને એક કામ કરી લાય હું જરા બગલમાં થોડીક વાર નાખી દઉં ચલો પણ એ તમારા હાથ દુખશે એ દુઃખ છે હવે થોડીક વાર એ વાટ તો જોવી અલા છોકરાઓ સાંભળો છો ક્યાં ગયા એ કે દેખાતા કાં નથી વહુ ને હાથ પાડની આ નિકિતા વહુ કોઈ દેખાતા નથી એ કદાચ હવે કંઈક હટાણું બટાણું કરવા જ નથી વહી ગયા ને સવારના પોરમાં પણ ફ્રૂટ હવારમાં લેવા થોડા હટાણા હોય એ ફ્રૂટ લેવા જાય આ તાજું ફ્રૂટ મળતું હોય ને ઓલા પીનાભાઈ ગુજરાતીની સામે હે ત્યાં લેવા ગયા છે અને શાક બકાલું તો આપણે આમાં લાવ્યા છે એને ખબર હશે બા બાપુજી ગામડે થાવે શાક બકાલું તો લાવે જ ને ને કાં ભાઈ સવારે વહેલા ઉઠીને દોડવા જતા હશે કે અહીંયા ફાર્મ હાઉસમાં હું એકલા એકલા દોડવાની મજા ન આવે એ બાજુ પાળો છે ને ત્યાં બધા દોસ્તારો દોડવા જતા હશે આ મને એવું જ લાગે છે પણ આવું કંઈક આવે તો થાય ને આપણને આમાં કંઈ ખબર ન પડે બાવણા ખુલ્લાય નથી ઉતા હશે એવું નથી લાગતું હાલો ને આ જઈને ખખડાવીને એટલે ઉગાડશે એવું તો લાગે ખબર પડે એ હવે દોડવા ગયા છે કે કંઈક જ્યુસ પીવા ગયા છે કેમ ખબર પડે ક્યાં ગયા હોય હે ત્યાં ઉગાડે ને બાવણું એટલે હું તો છે ને આવું બસમાં બેહીને હાવ થાકી ગઈ અમારે પગે ફોસી ગઈ કોઈને એમ નહીં થતું હોય અરે જો હા લે મારો આજો દીકરો. બકા. હા, હા, હા. કેવડી મોટી થઈ ગઈ કે હમણાં જોઈ નથી હા. આ જો છોકરી હોય ને એ દોડતી આવે આ છોકરા ને શું છે કઈ હુતાય છે આ વ્યાજનું વ્યાજ કહેવાય એ માલુમ હોય આપણને તને સારું છે ને બેટા હે ઓ સારું લે કોઈ દેખાતા નથી. હે માંડ ઘરે પૂજા હે મમ્મી પપ્પા બહાર આવો તો જો દાદા દાદી આવ્યા લે આ લે આવો આવો પપ્પા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી આમ તો ઓટો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ, પપ્પા જય શ્રી કૃષ્ણ, જય અરે શ્રી પણ અંદર લઈ લઈ ઘરમાં હાલ જલ્દી આમ હા
હાલો હાલો મમ્મી હાલો હાલો આ જો જીતરાળો આવી ગયો. એકલાના બાપા નથી. બે છોકરા રસ્તો હોય તો. હા એ આશીર્વાદ આશીર્વાદ એય, જય શ્રી કૃષ્ણ જય શ્રી એય, આય, ઓલી બાજુ રે. એય, કા સસુંદરી? પાછો એને બિચારી પગે આ લાગવા મમ્મી એક મિનિટ. ઓય સસુંદે, આ તારી માન તારા બાપાને બોલાવ્યા હતા, કાકા કાકી નથી બોલાવ્યા હતા? હે મમ્મી પપ્પા દાદા દાદી આવ્યા હતા, કાકાને બોલાતા ઘા વાગે? હા કહી દે હા ખાવા હા બસ શીખવાડો છોકરાને. એની માં જેવી જ થઈ હાવ, એની માં જેવી હાવ. તે મેં જન્મ દીધો હોય તમારે જેવી જ થાય ને તાર બાઈડીએ નથી જન્મ દીધો એ મારી દીકરી એન જેવી નો થાકે તાર મારો નાખે ગામમાં ઉપર. તારો વરી કેવો ઓછો છે આપણા હવાર-હવારમાં શું બાજુ છે? જો મમ્મી પપ્પા તમારે છે ને અમાર ભેગું આવવાનું છે ને પપ્પા આ બાજુ થોડાક આવતા રહો. એની લાઈન છે આ બાજુ જાઓ. અહીંયા આવી આવો બાપા, બા આવી આવો. નહીં નહીં બા અહીંયા. અરે બા અહીંયા રે. તું જો, હું કહું છું. ત્યાં પણ આવતા રહે તમને મોખા કા પાડો તમે ના પપ્પા અહીંયા આવતા રહ્યો નોખા નથી પાડતા આ બાજુ આવતા રહ્યો આમ રે એય પગ મૂક. મારી હદમાં શું તમે આ મોટો હાલો એ લીટી એલે. બહાર જ છો. લીટી બાઈને. વહુને કે હાથ નો લગાડે મારી બાઈને. તો છે ને ભાઈ એને વાત કહી દે. આને આમ છે ને હું આમ તમારી નહીં પાસે ન થઈ પપ્પા આવતા નહીં રહ્યો જો આવે હાથ અહીંયા ફોગ પપ્પા નથી નહીં આવ્યો. આવે પપ્પા નહીં આવે કરે. મમ્મી આવી નહીં આવો. નહીં. એય કેમ ન્યા ઘા વાગે છે? ન્યા ઘા વાગે? તો તને ઘા વાગે ને. બાપા આ બાપા છે ને હું નાનો છું એટલે પહેલા મારે ઘેર આ તો મોટો હું છું, મારી ફરજમાં આવે. આ પેલા પણ નાના ઘરે જાય આને પણ બુદ્ધિ નાના ને ઘરે ન જાય પેલા મોટા હાચવે એ પેલા સાંભળો એ પણ અમને બેયને હાચવો કોક એક જણો એમ ના તો જેમ તમારે અમે હાચવશું તમને બે ના અમે આ ભાગલા કઈ પડ્યા જુદા થઈ ગયા છો તમે હા ઈ તો જુદા થઈ ગયા. હવે તમારે ઈ કાંઈ નહીં. હવે તમારે છે ને મારી ભેગું જ રહેવાનું છે આખી જિંદગી. ઓય! તો ખબરેય ન પડી તમે લડ છે જુદા ને થઈ કપાઈ નાખે. રહેવા દે. આપણી ભેગા રહેવું હોય ને કેવા હું માંગે? હે? મારાય બા બાપુજી છે હો. મારી ભેળું રહેવાનું છે. આમ જો કાંઈ ઘટતું નથી આપણે. જો બે ખુરશી ને ખાટલો ખબર છે ને અહીંયા છે નહીં બે હવાય નથી દીધા કોકની સોરી બેહવું પડે ખબર છે ને? એ ઈ અમારો પ્રશ્ન છે અમે નવી લઈ આવશું અને તમારે મમ્મી પપ્પા શું પીવું છે ચા પીવી છે ને હું બનાવી આવું ઈ તું ચિંતા કરમાં બરાબર ઈ અમારા ઘરે આવશે ને એટલે ચા પીવું કોફી પીવી શરબત પીવું જે પીવું હશે ને ઈ પીવડાવી ફ્રીજમાં પડ્યું ફ્રીજમાં. ફ્રીજમાં ચા પાણી નો હોય. ગાંડો થામા જીથરાળા ગાંડો થામા. આવી છે ને ટાઢી સા બા બાપુજી નો પીવડાવાય. હું તમને તાજી પીવડાવું. અહીંયા તો નથી તું છે ને આ બોલ પાવ્યો તો ઘરે. તું આમ આખો જા મારા ભાગલામાં પગ નો મેલતો રહે કે ટાટીઓ તોડી નાખાય. હા કાંઈ વાંધો નહીં તો બાપા અહીંયા જ રહે. તો મમ્મી અહીંયા જ રહે. ઉભા રહ્યો બટા દાદાને બોલાવી લા બોલાય દાદા અહીંયા આવતા હાલો જો નિકિતા તારે કોઈ છોકરું નથી અમારે નાનું છોકરું છે એટલે એને છે ને દાદા જોઈએ દાદા દાદી વગર ન રહી શકે એને જઅહીંયા જોઈ ને તે તું તાર આપણે એમ જો હું તારી હારે એવું કઈ નહીં રાખો મારી દીકરી તાર જઅહીંયા આવે ને તે તું કાકીને ઘરે આઈ લઈ આવજો હો. આ છે ને તારી માની વાત માનતી નહીં અને બે આટા ઓછા છે હાથ લાંબા ટૂંકા કરીમાં એલા કહું છું મારી બાઈ સામે. પણ આ છોકરી કેવું કરે ખબર પડે? આ તમે અમને તો પૂછો હા બોલો બોલો બોલો, બોલો. કે કોની હારે રહેવું છે શું કરવું છે એમ પણ નાના ને ઘેરે જ આવો મને ખબર જ છે ભૈયા વાયા બાપડ ભૈયા વાયા રેવા દ્યો હા મમ્મી શું કહો છો તમે બોલો હવે આપણે શું કરવાનું છે એ છે ને આમ તમે જોડાજોડી કરો તો એક ન્યા એક આયા એ અમારી વચ્ચે આ ખોટો બંધ બાંધો આ લક્ષ્મણ રેખા ખેંચો નકર અમે છે ને એમ પૈયામાં રહેવું આટલું બાંધો બાપા તમને ખબર છે લક્ષ્મણ રેખા મેં નથી બાંધી એ આ કાળી આ ભાભી એ બાંધી ભાભી તી તું વળી ક્યાં થોડો છો તું તો કાયડો છો મારા કરતાય એટલે પણ તમે હું આમ કૂતરા બિલાડાને જેમ બાંધો છો કે ખબર એ નથી પણ પૂછા બિચારી મારી ભાઈ તો ભોળી ગાય જેવી કાંઈ બોલતી નથી ના એમાં કેવું છે ખબર છે બાપુજી આ તો હે ને કઈ બોલાય નહીં આ મોટો ભાભી રહ્યા ને ઈ તો હે હોય ને તે જો આવી રીતે હે બધાય સામે બાંધ્યા રાખે મને કઈ કરવાય નો દે કઈ કહેવાય નો દે ચાલો જોયું ને મારું ખોટું નામ ચડાવે આ ઉંદેડી છે ને બહુ વૈડી છે ઉંદેડી કીધું બાપુજી હવે મને હાઈબ્રુડ મમ્મી તમે આ હું મોટી છું જેઠાણી છું આ કેવી બાધે ને મને ઉકારે તુકારે કીએ પણ આ અને જો- મને છે ને આ રાજભાઈ હું કે ખબર છે એ નહીં કે ખાટલામાંથી પાઇપ કાઢી ઠોકજે માથામાં હું એમ બોલી હતી કે હું આનો પાઇપ કાઢીને મારીશ હું મરી જઈશ તો મારી દીકરીને બા નહીં પડે અરે મળી જાય બીજી મારા ભાઈને કાળી કરતા ધોળી પણ આમ જો નિકિતા હા ઈ તા જેઠાણી કહેવાય આ થોડું બોલે ને તો આપણે સાંભળી લેવાય હું કામ સાંભળે મારી બાઈ હું કામ સાંભળે એનું એ તો બાધો. પેલા બા હું કે સાંભળ તો ખરો ઈ એને આને શીખમ આને મીટર જ નથી બા બે એ જણા ભાઈ હવે હે ને
આ તો બોલાય નહીં પણ મોટા ભાઈ હવે તમે હે ને બીજી વાર વાત કરો ને લટ કપાવી દો તો તાર ઘરવાળા શરમ નેવે મેલ દીધી શરમ જેઠારે કેમ વાત કરવી ની ખબર નથી પડતી અને આવી બાઈને હું ઘરમાં રાખી કાઢી મેલ ઈ મારે છે જેવી સેવી મારા માટે હોનાની છે હો ભાઈ મમ્મી સલાહ દે. જોયું આ જેઠને એમ કે મર્યાદા જ નથી બોલવાનું વળી કે તર દે આપણે તો ગાડા અમે તો દેર ભોજાઈ હોય હું તો કઈ હગું એને આ તો સારું છે આપણે ગામડે રહીશું જો મમ્મી એક કામ કરો બોલ માં તું બોલ માં મને ખબર છે તું બોલીને ખોટું બોલતા ને એટલે આવું જ થાય તમે હાલો નકર છે ને નાનો છો મારે ઘેર આવો પહેલા પછી ત્યાં જાજો હાલો અમારે છે ને કોઈની આરે નથી રહેવું આમ તો બાજા કરો તો અમને તો ભાઈ જો આવ્યા છે રોકાવા પણ મને નથી લાગતો અમારે રોકાય જ નહીં અમારે એ અમારી દીકરીને મળવું હતું ને અમે અહીંયા છે તહેવાર છે હમણાં બધા તઈ? શ્રાવણ મહિનો કરવા આવ્યા છે અહીંયા જ રહેવાનું છે બાપા આપણે અહીંયા જ રહેવાનું. આવા બાંધણામાં શું રે પણ અહીંયા બાજુમાં જ રહી છે તમે જાઓ તમે મોટર ઘરે સા પીઓ પછી મારે ઘરે વી આવજો આપણે એક કામ કરી આપણે છે ને અહીં હિસકે બેસી જાય આપણે ક્યાંય નથી રહેવું તમે હાલો નહીં. થાયકા અરે પણ પાયકા મારી આપણે કામ દંડલોપનું ગાડલું છે બાપા અહીંયા દાદરો નથી ચડવો આમ આપણે અરે એને ઘેરે દાદરો નહીં દાદરો એના ભાગમાં છે આ આપણે મારે ક્યાંય નથી જવું હું તો છે ને અહીં બેઠી મારે ક્યાંય નથી જવું તમારી બાયડી છે ને મારા ખાવુંના કપડાં લઈ ગઈ તમારી ખાવું એટલે મારી માં છે હો. તમારી થોડી ખાવું કે એટલે તું બોલી કે મારી ખાવું એમ કે મમ્મીની સાડીઓ આવી તમે બેહો મમ્મી બતાવો પૂછેલા તારે કપડા કેમ લઈ ગયો મમ્મીના કપડા કેમ લઈ ગયા મમ્મીના આ જે ખાવું ન બોલે હું છે આમ એ તું વાત કરે ને આગો સાની સસુદેનો ઘરવાળો એલા પણ હવે તમે બંધ થાવ ની ભાઈ નકર અમે પાછા છે ને દેહમાં વયા એ હાલો ને તમને તો કહું છું આ નથી રહેવું હાલો કોઈ બોલ માં ભાઈ તું હાલો નહીં બોલ નહીં. અહીંયા આવા બાધે ન્યા કોણ જાય હાલો ખુરશી બેહો હા, મને બાપા. ખુરશી લાવ અહીંયા તું ખુરશી લાવ બાને દાદા હકારવા તમે નથી તો આવતા વેત નોખા કરી નાખ્યા અમને થાકી ગયા હોય ને હાલો બેહો બેહો ઉભા આવું ના બાધો ને તમારી લીટી આમ જોવો મારી અટવાટ છું મારી અટવાટ છું આ દરરોજ આમ જ બાધો નહીં એ તો હાલ્યા કરે તમે બેહો ની કૃષ્ણ કાકા બધા મજામાં પણ કરશન કાકો તો એ તેલ બેઠી લેવા નહીં ઈ તો દીકરી છે એની તો શરમ રાખો હું આવું અહીંથી કે હું અરે આવો મારી માં આવો આ ગોળો મમ્મી જલ્દી આવતા રહ્યો અહીંયા મારી માને અડતો નહીં પણ અમારે આ દૂરદર્શન થઈ ગયું હા. બેની વચ્ચે હે આથી મારી મમ્મી દેખાય છે અહીંથી જો મારા પપ્પા હામાં દેખાય ને જોયા કરો એક એમ બીજાની નહીં સામે તમાર હાટું થમાં સુતું સુતું રહેવાનું હા તે રહેવાની એમાં શું વાંધો મમ્મી કે એને ડાયરા નીકળ્યા મમ્મીના હાડલા દે એ તારા દેજે તું તારે નથી જોતા હાટલા ભલે ઈ પહેરે એક તપાસ નહીં હે ભગવાન આ બાધો ને તો ગોળાને પાણીએ હુકાઈ જાય ખબર પડે કે નહીં આ કાયડી કચરો આયા નાખી ગઈ વાળતી નથી એ કાયડી કાયડી અહીંયા ઉંદેડી પણ બોલ ને કાઈડી કાઈડી કેસથી તું કેમ પાછી બહુ થોડી હોય ખબર છે મને આ ચપ્પલ ક્યાં પડ્યા તારા ઈ તો અમારી છોકરી રમતી હોય બિસાડીને લઈ દીધો એને થોડી ખબર હોય કે કાકીનો ઘર કોર ન જોવે આ કચરો આ કચરો મેં નથી નાખ્યો આ તો પણ ઝાડવું કોની બાજુ છે ઝાડવું ગમે એની બાજુ હોય આ પવન હવે ન્યા અહીંયા પાંદડા ખેરે ને ઉડીને ત્યાંથી ના આવે પવન ને તો એમાં હું શું કરું તો તને ખબર નથી પડતી કે અહીંથી મારે લઈ લેવા જોઈએ એ સાફ કઈ કરવા- ખબર હોય 24 કલાક થોડી કઈ રખોલું કરું તો પણ તો ધ્યાન રખાય બાજવામાં ઓછું ધ્યાન દેવાય ને આ કચરાને છે ને ઈ બાજુ લઈ લેવાય હવે લે અહીંથી કચરો એ જ્યારે હું વાડીશ ને તે હારવાર વાડી નાખ તો તું વાળતી સુધીમાં રાહ જોવાની હે તે તારે ન્યા ક્યાં જમવા બેસવું છે જમવા ન બેસવું હોય પણ આ મારા ઘરની આંગણે આવી રીતે કચરો રહે કાલે બે માણ આવશે એટલે હું કે આ ગંધારી પણ એને તો ન ખબર ને કે આ એના જેઠાણીનો કચરો હોય કઈ દેવાય કહી દઈશ તો હારીએ નહીં લે આ તો તારું ઢાંકી ઢૂંબીને રહું છું ને એટલે હું હારી નહીં લાગુ ને ભલે ન લાગુ તું હારી રહેજે ભડકવા તો કઈ વાતનો ઉપડે મને તો ઈ જ નથી ખબર પડતી બોલાવી નથી થતી બોલાવી કૂતરાની જેમ રાયડું નાખું છું તે તું નથી પાડતી કૂતરાની ધીમે હો ધીમે આજ રાયડું ન નાખતી મમ્મી પપ્પા ઘરે આવ્યા હે ને શાંતિથી રહેવા દે એટલે જ હું શાંતિથી ને બોલું છું આ મમ્મી પપ્પા આવ્યા ને એટલે જ હવે લેન બાપા તારો કચરો અહીંથી લેને કહું છું ને મારે ઘરમાં કામ છે હમણાં હું આ ઓસરી વાળીશ ને એટલે હારવાર આઈ વાળી નાખ
તો પણ તું હું કામ રોજ રોજ અહીંયા આવા જ દે? એ કહું છું કે આ પવનના પાંદડા ઉડીને આવ્યા છે, મેં નથી નાખ્યો. આમ જો આ બધે છે મેં ચાઈને નાખ્યો હોય ને તો તાર ઓસરીમાં કચરો હોય. આ તો છે ને ચાઈ નો નાખ્યો એવું નથી. આ તું આ બાજુ આ દે. એમને તો તને વાળવાની ખબર નથી પડતી હે. મમ્મી પપ્પા આવ્યા છે વાતો પણ જો ને એ આ કચરાનું કેસ આ પવનના ઉડીને પાંદડા ઈ બાજુ ગયા તો હું કરું? પણ લઈ લઉં છું અંદર, હું કામ કરતી હતી. આ તો પણ અત્યારે મારી યાર આટલી માથાકૂટ કરે. આ ખાલી 2 પાંદડા પગથી આમ કરીને ખાવ. કીધું તો ખરી તે તું કર નાખ પગથી ના બાજુ આવતા. મારો કચરો થોડો હે. તો પણ રે ને હવે શાંતિથી રે ને ઊભી રે ને. કીધું તો ખરી વહુ તમને કે વાળ છે ને તે લઈ લે, એને- શાંતિ રાખો ને. અરે પણ હું એમ કહું છું કે મમ્મી પપ્પા આવ્યા, શાંતિ રાખો એમ. લાંબા ટૂંકા હાથ કરીને કેમ લાંબા ટૂંકા કરવા જ પડે એમ ને. નહીં, સાંભળો. આ કચરો ભાભીનો આ બાજુ આવ્યો બરાબર, તો હું એમ કહું કે આ કચરો તમારો ઈ બાજુ લઈ લ્યો, તો મને કે હું પછી લઈશ. પણ મેં એમ કીધું કે આ પવનના છે ને ઉડીને પાંદડા ઈ બાજુ આવ્યા છે, મેં તો ઓસરી વારીશ ને એટલે હારું હારું હું વાળી નાખીશ. કેટલીક વાર એક તમે ને એક એમાં વાત હું કરો. ખોટું કર્યું? અંદર હું મમ્મી હાટુ ચા બનાવું છું. ખબર છે મમ્મી તમારે ઘેરે, પપ્પા અમારે ઘેરે છે, અમારે કામ છે. અને આ છે ને આ બધા ખેલ નાટક જે કર્યા છે ને, નાટક નથી. જો કચરો મેં નાખ્યો હોય ને તો ઓસરીમાં ને બધી જગ્યાએ હોય, આટલામાં જ ન હોય. ચપ્પલ અહીં પડ્યા તે ઉભા રહો, ઈ મારી છોકરી રમતી હતી તો પહેરતી હતી ને કચરો એટલે પડ્યો આવી હોય ગયા. ને એમાં કાંઈ નવું નથી. શું કામ ખબર છે? રહેતા આવડતું નથી ને થોબડું થયું એ મોઢું ફેરવો. તારું બહુ પાવડર હારું. લગાડ્યો, પાવડર જો. ઘેવો નથી, મોઢું ધોળું ધોળું. તારું બહુ હારું છે ને ઈ ખબર છે. હરીસા મોઢું જોઈ એ હીરો ભાભી, જેવો લાગુ, એ હીરો. ભાભી લાગે હીરો. એ ભાભી મારા ઘરવાળા હંપસ બાજુ. આ લુઈ દે લે. આ લે. આ તારા હાડીએ લુઈ દે. મારી હું લઈને આ હીરો. મારી ઘરવાળી સાડી નહીં અડવાની. તો લ્યો લાવો તમારી ટી-શર્ટ. એ ભાઈને સમજાય એમ સમજાય. પાકે નહીં, ન્યા લઈ એ જાઓ. નકામા પણ. બાદશાહ બાજુકડા છે બે. ઈ તો છે જ, આજકાલના છે. આઠ છે. પાસે એટલો નકર ખબર તને કે લાંબી લટ અમે બતાવી દે. હશે એટલે. એને જોવું તારું આ ડાસું થયું છે ને એમાં જ આ જિંદગી બગડી ગઈ તો વયા જાવ ને આઘા રેવા. હું કામ જોવો છો? તમે જાવ ને અમે શું કામ તો અમને નડે છે. પણ હું છે હું એ આ ઘરવાળા એમ કરતી સમજાય કરતી આ મારી બાજુ એ, આવી ગઈ. મારી લીટીમાં શું? આમ તાર લીટીમાં આડી નથી. આખો રાખ. ઈ બરોબર જ હતો. જો લીટી એ લીટી જ છે. કાતર જોઈ લો. લઈએ ને કાતર કાપી નાખો અહીંથી લઈને એમ જ રહેશે. જો. બાઈની જીભ કાપ. ગોઠામાં એ જીભ તમે પેલા લટ કાપો ને. હે પેલા લટ હું કાપ્યો. લટ કાપી નાખું, તમે તમારી જીભ કાપો. તને ઈ લટ નડે કે મને નડે? નડે તો તમને, પણ તો તમારે તો કાતર તું લઈને દોઢી કાપી. હું કામ થાય? પણ તો કાતર લઈને કાપી નાખો ને. સમજાવવા તમારી બાયડીને જેઠને કે તમારી કાપી બાયડી નાખ. બાયડી ભાન પડે બહુ વારું છે લાંબા ટૂંકા હાથ કરે બુદ્ધિ છે કે તમારી હોવ બોલે જેવું. તો નેજ આપીશ બધી બુદ્ધિ. એને સમજાય કે આ જીભડી છે ને માલપા રાખે, નહીતર નહીંતર કાપી નાખે. પેલા તમારી બાયડીની જીભ કાપો ને. હે પછી મારી મારી કાપો. બાઈડી બોલતી જ નહીં, ભોળી ગાય જેવી છે. ઈ તો જરાક બાજુવાળાને જેમ પૂછે ગાય તો ખબર નથી માથે પડે. બે શિંગડા છે દેખાડતા નથી તાયના તાયના છે ને તારા લખણ જો ખૂટિયા જેવા છે. તમારી બાઈ કેટલી ભોળી હે ને જરાક જઈને બાજુવાળાને પૂછે તો ખબર પડે. આ તો એ હું બાજુવાળા- થોડી હોવ કે ન હોવ એમાં તારે હું લેવા દેવા? એ લેવા દેવા હે આ હે ને આ ઘરની મોટી વહુ થઈને મારી જેઠાણી થઈને ગુડાણા ને એટલે બાકી તારા જેવા ને હું હળકાવું નહીં. તુંય મારી દેરાણી આયા પનારે પડી છો ને એટલે બાકી છે ને તને તારું મોઢુંય ન જોયું. પપ્પા આવ્યા? હા એ સો જાગીને જ ગયા ને જો જો મમ્મી નથી આવ્યા ને. આવે ને તો સારું ખબર પડે એની વહુ કેવી હે. એ પપ્પા આવે તો એને ખબર પડે ને આ નનકોડી સસુદેશ કેવી લાગ્યા. સારી જ છે બરાબર છે. મેં પપ્પાનું બહુ ધ્યાન રાખ્યું છે. હું મમ્મીનું ત્યાં ધ્યાન હું રાખું કીધું કે સસુર લે હે હું આ હીરોઈન લે આવ્યો છું. હિરોઈન. કાળો હવે જો ને પાછો. આ છોડી જામે છે એક ઊંચો ઊંચો વાહડા જેવો ને એક બાઈટ. અમે અમિતાભને જયા છીએ બરાબર. આપ કીધું વખાણે એટલે દીકરા અમિતાભની માં ન જોઈએ. થાય. ગામ વખાણવું પડે. આપણે ને આપણે બાયડી ન વખાણે. આખું ગામ વકાળે હે. તમારું તો હે ને બે માણસ એમ જ કે બે માણસ ભેગા પાર્લરમાં મોકલવા જોઈએ. એકની લટ કાપવા ને એકના વાળ કાપવા. હા ભલે તું આવજે હો કેવાની આમ જાય ને તઈ. સમજો આ છે ને પાર્લરમાં જઈને તો તમે ભેગા જાજો. એ હાલો ને મને. ના ના તને લઈ કાગડીને જાય. છે, હાલો washing મારે machine મમ્મીને માં ચા washing બનાવીશ. મમ્મી પપ્પા આવી ગયા એટલે હું કરે જીથરાળાને દેખાડ. મેં કઈ બંગડી નથી પહેરી તો બાબા બાપા છે ને એટલે નકર છે ને તારો વારો જ પડી જ ગયેલો છે. મને શું ખબર આ સસુદેરે પહેરાવી હોત દીધી હોય. હું પહેરાઈ દે બંગડી. તારી જેમ નથી મારે તારી જેમ મારે નથી હો ભાઈ હાલ. વેમમાં નો રહેતો આઈડીનો ગુલામ તું છો હું નહીં. બા, તમે અહીંયા આવ્યા ને તો મને બહુ ગમે. હે ને? તમે હવે છે ને અહીંયા જ રહેજો હો ને. હારું હો બટા. જો મને ય તમારી છે ને આ છોકરાની બહુ યાદ આવે એટલે તો અમે આવ્યા. મેં કીધું કે અમારે આ ઢીંગલી શું કરતી હશે હે તું કેટલામાં ભણશો? ઈ તો હું પૂછતા હોઉં ભૂલી ગઈ. હું પાસમાં છું. અરે પાંચમામાં આવી ગઈ જો જઈ. આ હજી તો હમણાં એટલી નાની આવી હતી અને તા તો પાંચમામાં આવી ગઈ લે. અને તું ભણવામાં તો હોશિયાર છો ને. અને આમ જો આ તને નિશાળે જાત કોઈ મારતું નથી ને? હા જો કોઈ મારતું હોય ને તો પાછું કહી દેવાનું હો.
આ ઘરે આવીને મમ્મીને બધું કહી દેવાનું, કોઈ મારતું હોય કોઈ બાતતું હોય તો કહી જ દેવાનું તમ તારે. બા કેમ ચા પાણી પીધા? અરે ચા પીધો અને જલપા વોવે તો આજે છે ને મને ગરમ ગરમ અવડી મોટી ભાખરી ખવડાવી દીધી કે બા આ તમે દેહમાં હાથે કરીને ખાતા ન હોય ને એટલે અહીંયા તમારે તૈયાર ખાવાનું હોય ને એટલે હું સરસ ને તમને ઓલી પોસી ભાખરી બનાવી દઉં. એટલે સાને ભાખરી બનાવી દીધા. અને આમ જો ઘરનું માખણ થયું હતું ને તો એટલો લોંદો તો મને માખણ હોતે ભાખરી ઉપર આપ્યું. બોલ હે તો ઈ આ તો સારું કહેવાય કે મમ્મી તમને કરી દીધું. બાકી મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી તો મહેન્દ્રભાઈને છે ને કોઈ દિવસ ભાખરી જ ના, કોઈ દિવસ નાસ્તો જ નથી કરતા. મહેન્દ્રભાઈ તો છે ને રોજ અહીંથી નીકળે ને ત્યારે હું ફળિયું વાળતી હોય ને તે સાંભળતી હોય. મહેન્દ્રભાઈ એમ કે સારું હાલ તું વાંધો નહીં, હું બહાર જઈને નાસ્તો કરી લઈશ, ચા પી લઈશ. હા તમને ભાખરી કરી દીધી બહુ કહેવાય ને. પણ મહેન્દ્ર તો કહેતો તો બા આ દરરોજ તો જલપા મને ભાખરી બનાવી દે છે એટલી પોષી નથી થતી. આજ તમે આવ્યા છો ને તો વધારે પોષી ભાખરી થઈ છે. એ એટલા માટે આમાં કેવું હોય ખબર હે, જો બા એકબીજા ઢાકે. આજ મારા બાપુજીથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો તમે ઢાકો હોક નથી ઢાકતા હે? એમાં પણ હું ઢાકવાનું એને આને જો આ ખોટું બોલવાનું શું કામ હોય? તમે મને ખાલી એટલો કે મારા બાપુજીનો કંઈક વાંક હોય તો 5 માણાની સામે તમે ઈ ઢાકો ને કે મારા બાપુજીનું ખરાબ ન લાગે. હા, એમ તો પછી ઢાકવું તો પડે ને ઘરવાળાનું. આ મહેન્દ્રભાઈ એમ જ કરે છે. મહેન્દ્રભાઈ છે ને એ જલપા ભાભીનું ઢાકે છે. નહીતર તો શું જલપા ભાભીની વાત કરે બરાબર તો પછી તમને ખબર પડી જાય કે જલપા ભાભી કેવા હે તો પછી તમે એને રહેવા દ્યો. એમ નહીં, આ તે તાર બાપુજીને હું નાસ્તો કરાવ્યો, હું તો ભાખરી ખાધી. મેં તો છે ને આજ મારા બાપુજીને ગરમ ગરમ આલુ પરોઠા કરી દીધા હતા. બાપુજીએ તો છે ને 4 આલુ પરોઠા ખાધા. 4 એકદમ વાત ખોટી. પેલા તો જો ઈ બટેકું ખાતા જ નથી એટલે એને એકે આલુ પરોઠું ન ખાધું હોય ન્યા તારી પકડાઈ ગઈ. ના બા ખાધા એને કીધું મને ઈ કે આ તો છે ને હું બટેકું કોઈ દી ખાતો નથી પણ મેં બટેકા વાળા નહોતા કર્યા તો કાંઈ. આલુ પરોઠા તો એને જ પણ કરાય. આ બટેકું મેં ખાલી એટલું જ નાખ્યું તો ઓલી આવડી બટેકી ન આવે ઈ એક બટેકી બાફી હતી. બાકી તો છે ને મેં અંદર બીજો માવો કર્યો તો આ આપણે બીટ ખમણું તું દૂધી ખમણી હતી ઈ બધું વેજીટેબલ જ નાખ્યું. બટેકું તો ખાલી આવડું જ નાખ્યું. નકર હું ભલે દેહમાં રહું પણ આમ જો આ ઓલા મોબાઈલમાં જોઈ બધું મને આવડે ખરું હો પાછું. ઈ મૂકો ને બા, ઈ ખાવા પીવાની વાત આપણે ક્યાં કરીએ. હું શું કહું આ બાપુજી બિચારા હે ને કાલ રાતના આવડું કેવું મોટું થઈ ગયું હોય. પણ આ જો તમે બાંધો અને છોકરાને વહુ અલગ અલગ રહે અને પાછા તો અમને જુદા જુદા કરી નાખ્યા એટલે એને ચિંતા થાય કે નહીં. હા પણ એ જ કહું બાપુજીને હે ને તો બહુ યાદ આવો આવતા જ ને અમારા ઘરે. પણ ત્યાં ક્યાં આઘું છે, આ બાજુ તો છે. પણ આઘું નથી. પણ આ જો તમે કેવા ત્યાં ગામડે 2 માણ આખો દી ભેગા ને ભેગા હોય ને તમારે કંઈક વાતચીત કરવી હોય કે કાંઈ એકબીજાને પૂછવું કરવું હોય તમે કેવા બે બાજુ બેહીને વાત કરો. હવે અમે ભાઈઓ બાંધ્યા હોય તો તમે આ બાજુ બેહો, બાપુજી ઓલી બાજુ બેહો. હવે તમારે કંઈક વાત કરવી તો કેમ થાય? હે બાપુજી કાલ રાતના બિચારા એમ કે અરે મને તાર બા બહુ યાદ આવે, તાર બા હોત તો સારું હોત, તાર બા હોત તો આમ હોત. હે આવતા રહ્યો ને બાળી શું કામ યાદ હું તો પણ તમને એટલી ન ખબર પડે કે બાન બાપાના એટલી ઉંમરે જુદા ન કરાય. એમ તમને ખબર પડવી જોઈએ તો ન કહેવાય કે હા ભાઈ 15 દી ન્યા રહો 15 દી અમારા ઘરે રહેજો. તો એમ તમને કેમ વિચાર નો આવ્યો? ઓલો કે બા મારી ભેગા રે, ઓલા કે બાપા મારી ભેગા રે. પણ બા ઈ જેવા છે તમને ન ખબર નહીં તો એમની મોટા હોય થોડું સમજાય કે નહીં. આ તો ભાભી તો લગ્ન કરીને આવ્યા તે દુના તમારે ભેગા રહીએ, હું તો તમારે ભેગું થોડું રહ્યું ને તો એમ ન કે મારા રાજી થતા કે કાંઈ વાંધો નહીં બાન બાપા ભલે અત્યારે તાર ભેગા રહેતા પછી 2 દી મારા ઘરે મોકલ જેવું કઈ હગે ને. પણ સાચું બોલો બાંધ્યું તું કોણ પેલા? તમે બેય સને એ ખરખા લાગ્યા મને તો. જો તું એટલું બોલતી હતી અને જલપા એટલું બોલતી હતી. આ નકર પેલા છે ને જલપા એટલું બધું બાતતી નહીં પણ હવે તું આવ્યા પછી છે ને આ બાંધવા બહુ માંડ્યું છે એટલે મને અહીંયા આવીને બહુ જીવ બોલ્યો. ઘડીક તો મને એમ થયું કે અમે ક્યાં અહીંયા આવ્યા, નો આવ્યા હોત ને તો સારું તું. મને છે ને એટલું દુઃખ બસ લાગ્યું. હવે બા હું હાલો ને એ ઢીંગુ સાચું બોલ મારી દીકરી તાર મમ્મી બહુ બાંધે ને હે નો બાંધે જો એ બિચારી ક્યાંથી બીકની મારી બોલે તમને ખબર હે? એ છોકરી કોક દીક મારા ઘર રમવા આવી ને તો છોકરીને ઘરે જઈને મારે કેવી મારે બિચારીને. આ જો ને એટલે જાડી નથી થતી આમ જો હે. બાકી પણ એની માં જેવી છે ને માં ક્યાં જાડી છે? પણ ક્યાંથી થાય મમ્મી? આ બળતરા જ આખા ગામની લઈને કરવી એનું મૂકો ને. આવતા રહ્યો ને હે બાપુજી બિચારા એકલા થઈ ગયા. હાલો ને અમારા ઘરે એ પણ તમે 2 દી રહેજો પછી એને તમે ને બાપુજી મોટા ભાઈને ઘર વયા જાજો બસ. હાલો ને બા. પણ જો મારી વાત સાંભળ,
આ હું ને તાર બાપુજી મળી અને અમે નિર્ણય લેવું. હું એકલી નિર્ણય ન લઉં કે અમારે શું કરવું, ક્યાં રહેવું, ક્યારે દેહમાં પાછું જાવું. એ તમારા દેહમાં જઈએ પાછું જવું હોય તે, પણ હું ખાલી એમ કહું કે તમે હે ને અટાણ માર ઘરે આવતા રહ્યો. હે જો તમારે ઠેલો માર ઘર પડ્યો ને તો તમે અટાણ માર ભેગા આવતા રહ્યો, બરાબર? પછી તમે ને બાપુજી બે ભેગા રહ્યો, પછી તમને ન ગમે ને તઈ તમે ભાઈને ઘર વયા જાજો. હે હાલો ને અટાણ માર ઘરે. આ તું અટાણ જા, હું પછી તાર બાપુજીને પૂછીને તને કહું. મારે એને પૂછીને નિર્ણય લેવો પડે. તું જા અત્યારે. હો હા તો તમે અટાણ નહીં આવો? અટાણ નહીં આવું, હું પછી તને કે. હા ઢીંગુ, મારો દીકરો કાંઈ બોલતી નહીં હો તાર મમ્મીને, હો ને? હો કાંઈ નો બિચારી બોલે. જો અરે મારો દીકરો આવી ગયો હવે. દાદા તમને ખબર છે હા. આ મારી બેનપણી છે, આનું નામ માનસી છે, આ મારી હારે જ ભણે છે. એમ? અને આ શું છે કાગળમાં? આ છે ને 15મી ઓગસ્ટ છે ને અમારી સ્કૂલમાં, તો એનું છે ને ગીત ગાવાનું છે, તો આ એક ગીત તૈયાર કર્યું છે. વાહ વાહ બેટા. જો 15મી ઓગસ્ટ એટલે ખબર છે ને, હે આપણો દેશ એ દિવસે ગુલામીમાંથી મુક્ત થયો હતો, હે દેશ આઝાદ થયો હતો. અને જો કેટલાય સંઘર્ષો કર્યા, કેટલા લોકોએ બળવો કર્યો, હે ત્યારે અંગ્રેજો અહીંથી દેશ મૂકીને ગયા હતા. સારું સારું, કેવું ગીત લખ્યું બતાવ તો બેટા. હા, તને ગાતા આવડે છે? ગા જોઈએ કેવું શું લખ્યું છે. થોડું થોડું જોરમાં ગા બેટા. एक तेरा नाम है साचा, मन मेरी यार बाचा है, नाम तेरा नाओ, एक पहचान मेरी तू ही, चित जान मेरी तू ही, जहान मेरा नाओ, तुझ पे वारना सौवर जान रे. વાહ ભાઈ વાહ, બહુ સરસ લખ્યું છે. જો આનું પાકું કર અને હજુ થોડોક અવાજ છે ને મોટેથી ગાવાનો. હો થોડુંક આમ આમ બધાને પહેલાં જોઈ લેવાના, હિંમત રાખવાની. અને તારો રાગ બહુ સરસ છે, હે તારો નંબર આવશે, આશીર્વાદ મારા. અને જો તમારે હવે રમવા જવું તો રમવા જાઓ તમ તારે. હું અહીંયા બેઠો છું, થોડાક મહેમાન આવવાના છે એની વાટ જોઉં છું. હો ને? સારું દાદા. હા ચાલો આવજો. હા છોકરાઓ પણ 15મી ઓગસ્ટ આવે ને એટલે એને સરસ મજાની તૈયારી કરે. કેટલો બધા કાર્યક્રમ થાય, રાજકીય નેતાઓ આવે, છોકરાઓને સારી સારી વસ્તુ શીખવા મળે. હા શીખવા મળે ને પપ્પા. શું કરો છો? એ કેમ બેઠા? એ બસ હવે તો જો આવતા આવતા અમારા ભાગલા તમે પાડી દીધા છે, એટલે અમારે તો શું કરવાનું, એકલા એકલા બેઠા બેઠા આ છોકરાઓ સાથે સમય પસાર કરવાનો. હે પપ્પા આ ભાગલા નથી પાડ્યા, હું તો છે ને તમને કેવા આવી કે અમાર ભેગા આવતા રહ્યો. જો આ મમ્મી તમને કેવા યાદ કરે છે. હા આ તમે બે સાથે રહ્યો ને તો કેવી મજા આવે. આ નાનકોને એની વહુ આવવા દે તો આવું ને. એને કોઈ દેવાય કે તારી મમ્મી ત્યાં છે ને તો હું ત્યાં જતો રહું. આ તમે આજે સવારે નાસ્તામાં શું ખાધું? એ 4 પરોઠા. 4 પરોઠા? હા. સારા બનાવે છે? હવે એ જેવા બનાવે, આમ તો બનાવે તો સારા છે, મને તો ભાઈવા. ભાઈ વાહ. બાકી નકર તો ઓલા રાજભાઈ કહેતા હોય ઘણી વખત મને છે ને, મને તો ન કહે પણ એના રૂમમાંથી અવાજ આવતો હોય કે રસોઈ તો સારી બનાવતી છે, એટલે ખબર કે એને બહુ રસોઈ આવડતી ન હોય. મેં તો છે ને મારી મમ્મીને એને એવું બધું મોણ નાખીને અને મસ્ત મસ્ત છે ને આમ કૂણી કૂણી ભાખરી બનાવી દીધી. મારી મમ્મી છે ને 2 ભાખરી ખાઈ ગયા. ખાઈ છે કોઈ દી? હવે તારા હાથની ભાખરી ભાવી હશે ને ખાધી હશે, બાકી ત્યાં તો છે ને સવારે ચા પીને ઊભી થઈ જાય. એને ભાખરીને બધું કરવાની આળહ જ એટલી. હું એટલે જ કહું છું કે પપ્પા તમે આવતા રહ્યો ને તો તમને મસ્ત મસ્ત મારા હાથની ભાખરી ખવડાવવા, મને કેદી સેવા કરવાનો મોકો મળે. પણ હવે સેવા તો મારે, જો ભાઈ તમે નોખા કરી દીધા ને, હવે મારે કોની સેવાનો લાભ લેવામાં મને ખબર નથી પડતી. હવે પપ્પા જો તમે ત્યાં આવતા રહ્યો ને તો તમને ખબર છે કેટલો ફાયદો થાય. મારે મંદિરે લઈ જવા હોય કે તમારા દીકરાને મંદિરે ગાડીમાં લઈ જવા હોય ને તો તમે બે હારે દેવ દર્શન કરવા તો જાઓ. પણ તમે બે ભેગા મળી જાઓ ને અને બધા ભેગા જ આવી તો મંદિરે શું વાંધો છે? તમે આ બધી વચ્ચે દીવાર શું કામ કરી છે? હે ના આ ઓલી નિકિતા કેવી વાયડી છે ખબર છે? કેવું બોલે. ઈ નાની છે ઘરની તોય છે ને આ મર્યાદા નથી કે મોટા સામે કેમ બોલવું. આ આપણી ઇજ્જત કેટલી જાય છે પપ્પા, એ તો વિચાર કરો. એ તો આવતા હવે જોઈ લીધું મેં બધું. એ તમે બે બાયું છે ને કંઈક હપીને રહ્યો તો ભાઈ હપીને રહે. આ તો તમે બાયું છે ને કચ 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 કરતી હોય છે, ભાઈ પછી શું કરે? નોખું કરે જ ને ઘર. ના પપ્પા ઈ ભલે ને જે કરે, તમે છે ને અમાર ભેગા આવતા રહ્યો અને એને કહી દો કે મારે જવું છે આ મોટા ભેગું. આ છે ને જો આજુબાજુવાળા કેટલું સાંભળે તો ખરાબ લાગે. કોક કહે ને કે જો આ મા બાપને નોખા પડ્યા ના, આમે મમ્મી પપ્પા કોના ભેગા હોય? મોટા ભેગા જ હોય કે નહીં? એ એવું કંઈ સિક્કો નથી મારી દીધો.
પણ છે ને ડોહાડોઈ જીવતા હોય ને ત્યાં સુધી બે ભેગા રહેવા દો, પછીની વાત પછી. પણ પેલા ફરજ તો અમારી આવે ને. આ જો નાના હાચવે તો દુનિયા શું કહે? આ જો મોટા થાય ને અને મોટા પોતાની જવાબદારીનું ભાન ભૂલી ગયા ન કહે? એ એવું કાંઈ ન કહે. તમને છે ને બધાને હવે તમારી બાંધણામાં અટવાવાનું અમારે થાય છે. કાંઈ અટવાવાનું પેલું કહે ને પાડાના વાકે પખાલીને ડામ, એવું છે તમારું બધાનું કામ. ના ના પપ્પા, હું તમને છે ને બહુ સારી રીતે સાચવીશ. હા, તમે છે ને અમારે ભેગા આવતા રહ્યો ખાલી, બસ. પણ અમને ભેગા જ રહેવા દો નહીં, બે પરિવાર થઈને. તમે ભલે નોખા રહેતા હો, અમને તો ભેગા રહેવા દો. અમે ખાટલે હુતા રહેવું ફળિયામાં. નોખું રહેવાય. આ હવે તમારે જો કેટલી ઉંમર થઈ ગઈ, તમે એકલા થોડાક રહી શકો. કાલ સવારે બીમાર પડો તો પછી કોણ સેવા કરે? હા, આ અમને કેટલી ઉપાધિ થઈ, મને તમારી ખબર છે. એટલે પપ્પા છે ને, હવે તમને હું કહું છું, હું જાઉં છું. મમ્મીને ચાનો ટાઈમ થઈ ગયો છે, બિચારા ક્યારના રાહ જોતા હશે. આ તો તમે બેઠા ને એટલે મને એમ થયું કે જીરીક મળતી આવું. નિકિતાને હાથ કરતા જાજો, મારે ચા પીવી છે. હા હા પપ્પા, હું ચા દઈ જાઉં બનાવી. આ હાલું ને અમારે ભેગા. અટાણ નથી આવું, નકર એ રાડ્યું નાખશે પાછી. ત્યાં હું કેમ ચા પી આવ્યા તમે? હા, પછી આવજો ને ચા પીવા, એટલે મારી મમ્મીને મળાઈ જાય. હો ને? અમારે દૂરદર્શનની જેમ આમ મળવું પડશે. કાં ચા પાણી કર્યા કે નહીં કર્યા? હોય દીધા ચા પાણી? આવા તે દિવસો જોયા નહોતા અમે તો કોઈ દી. એ આપણે આવ્યા હતા છોકરાઓને મળવા અને બેહાડ્યા દળવા આપણને. તે દળવાની પાછું એક ઘંટીનું ઉપર તારી પાસે, એક ઘંટીનું ઉપર મારી પાસે. આમાં દળવું કેમ કે મળવું કેમ? સાચી વાત છે. હે, આપણને તો એમ થતું હતું કે એને આપણે મહિનો દી રહેવું નિરાતે અને ફરશું ને હરશું ને બધાને ઘરે જાવું. આ તો આવ્યા નથી, બાંધવાનું શરૂ. હવે શ્રાવણ મહિનો હતો, કેટલી જગ્યાએ દર્શન કરવા જવાનું હતું, જાત્રાએ જવાનું હતું, કેટલા મંદિરે દર્શન કરવાના હતા. એ બધું પાણીમાં ફરી દીધું. હા, પણ એટલે તો આવ્યા હતા કે શ્રાવણ મહિનો છે તે બે પાસ મંદિરે જાવું. પણ આમાં હવે આ બાંધણામાં મંદિરે ક્યાં જાવું? હા, આપણે પાછું આપણે જુદું રહેવાનું એમ. આ બે ભાઈઓ નોખા હું પડ્યા, પાછા બે ભેગા થવાનું કે એક બાજુ, પણ કોઈને જવા નથી દેવા. નથી આને ઉલ્પા જવા દેવા, નથી મારે મને ઇનપા આવવા દેવી. વાતું કરે ખાલી. હા, તો નાની માર પાસે આવી હતી, મને કે બાપુજી મારા હારે રહેશે ને તો પાછા તમે મારા હારે વહી આવો, તમે બે હારે રહ્યો. હવે કઈ મને થોડી મોટી આવવા દઈ. હવે આને તો હા તમને આવી હતી મોટી કેવા? આવી હતી ભાઈ, પણ આપણને તો આપણો સુખનો જીવ દુઃખમાં નાખ્યો ટાણા આવીને આપણે. એ આ ફાર્મ હાઉસ આપણે ખોટું લીધું. તઈ હું તમને નાશ પાડતી હતી. આની કરતા છે ને આ હોનાને લગડી લઈને મૂકી દીધી હોત ને તોય સારું હતું. આ જો હા ભાડ્યું નથી, કાંઈ આવ્યા નથી. બે નોખા નોખા રહેતા હતા પહેલા, એટલે આપણે કીધું કે બે ભાઈ ભેગા રહી, બાજુમાં રહી, અથવા એક રૂમમાં રહી, એક જગ્યાએ. એની જગ્યાએ અહીંયા આવીને નોખા રહ્યા. અમુક વખતે છે ને ભાઈ, જેના દિલ નોખા હોય ને એ કોઈ દી ભેગા થાય જ નહીં. પણ પેલા થોડા એવા હતા, હવે આ બાયડ્યું આવ્યું ને આ એટલે બાંધવાનું થયું. અને પાછી તો બેયના માથા ભટકાડો ને તો એકને લોહી નીકળે ને ઓલીને એમ થાય હું નમતું ન લઉં, ઓલીને એમ થાય હું નમતું ન લઉં. એ કેટલી જરીક એવી વાત જેવી બાંધીને તૂટી જાય છે. હવે ભાગલાએ આપણને પૂછ્યા વગર પડ્યા છે, એમાં પાછો તફાવત રાખ્યો છે. એકની બાજુ સંડાસ બાથરૂમ આવ્યા છે ને એકને બે ખુરશી ને એક શું કહેવાય પલંગ, ને ઓલાને એક જ ખુરશી, તો પછી બાંધે જ ને પાછા. પણ ભાગલા પાડ્યા તો આપણને ક્યાં ખબર છે? આપણે અહીંયા આવ્યા તો ખબર પડી કે ભાગલા પડ્યા છે એમ. આપણને ખબર એ હતી કે ઈ નોખા થયા છે એમ? આપણને પૂછ્યું એને? પૂછવા હાટું નથી આવી. એટલે તો કહું છું, મા બાપને પૂછે જ ખરા ને ભાઈ બા બાપુજી તમે અહીં આવો. હવે અમારે બે બાઈને ભાઈ નથી ભરતું તો હવે અમે જુદા થઈ જાય શું કરી? આપણને નિર્ણય લેતા પહેલા આપણને જણાવે કે નહીં? આપણે મોટા કહેવાય, વડીલ કહેવાય, પણ નહીં. હવે તો મન થાવે એમ કરવાનું. એ હવે તો મોટા થઈ ગયા, કમાતા જમાતા થઈ ગયા, બાયુવાળા થઈ ગયા, બરાબર. અને એ આપણને શું કામ પૂછે ભાઈ? હે, હવે છે કામ કરવી આપણે છે ને દેહમાં પાછા વયા જવી. દેહમાં તો વયા જાય પણ આ બાંધીને તૂટી જાય એનું શું કરવું? આ એકાબીજાને માથા ફોડશે તો પછી એક કામ કરીએ, અહીં આપણે રોકાઈ આવીએ અને આને બેને મોકલી આપી બહાર. હા, તો એમ જ કરાય. આ બાર જાય ને તો જુદા જુદા રહે, આઈના રહે ને તો બાંધીને આ એકાબીજાને માથા ફોડશે. ઓલ્યું તો નથી કહેતી પાઇપલાઇન મારવાનું કીધું. આ કઈ એકાબીજું પાઇપલાઇન ધોડે થોડું નક્કી કહેવાય. આદમી ઘરે ન હોય તો પાઇપલાઇન ધોડે. આમાં છે ને આ છોકરાઓ નાના હોય ને એના ઉપર શું સંસ્કાર પડે? હે, બે જણા બાયદાબાદ કરે અને કઈ ખબર નથી પડતી એને. હા, તો એટલે જ ને ઓલી ફૂલરા જેવડી છોકરી એને શું સમજવું? આ બે બાંધે તો ઓલી એમ કે ઓય અહીં નહીં આવતી તો છોકરીને શું સમજવું?
પાછી તો છોકરીને પૂછે તું તાર મમ્મીને કઈ કહેતી નહીં હો, તાર મમ્મીને પપ્પા બાંધે છે, તાર મમ્મી તને કઈ ખીજાય છે. હવે છોકરીને એવું બધું પૂછવાનું શું કામ હોય? એવો છોકરી બિચારી તો મૂંઝાઈ ગઈ. એ કે મારે હા પાડવી કે ના પાડવી, એ તો પછી કઈ બોલતી નહોતી. એ તો પછી શું બોલે, બેઠી એમની. એ લગ્ન પહેલા તો બે ભાઈને કેવું પડતું હે, અને આ લગ્ન પછી કોને હું થયું છે ને તે લગ્ન થયા નથી કે એવી નોખા થયા નથી. પહેલા ભેગા ક્યાં રહેતા હતા? એક ઉત્તર દક્ષિણમાં રહે, ઉલપાર એક પૂર્વ પશ્ચિમમાં રહે. પણ આપણને એમ હતું કે અહીંયા આવ્યા છે તો અહીંયા ભેગા રહેતા હશે એમ. તા તો અહીંયા જુદા રહીશ. હવે 2 રૂમ છે ને એમાં શું જુદું રહેવાનું? સંડાસ બાથરૂમ ભેગું, રહોડું ભેગું, એટલે જ વધારે બાંધવાનું થાય. એટલે આ તમે કહો છો ને આ એમ જ આપણે અહીંયા રહી અને એને બેન બહાર કાઢી હા પણ તો જ સીધા થાય, નકર સીધા નહીં થાય. મસ્ત થાય ને. પણ હવે દીવા જેવી હામી વાત છે, આઈના રહે એટલે કોઈ એક આમ નમતું એકે મૂકવાનું નથી. અને બાયું બાંધે એટલે ભાઈને બાંધવાનું થાય જ. હવે ખડી ગયેલી ખુરશી જેવી બાંધતા હતા. એકને 2 ખુરશી આવી ને એકને 1 ખુરશી આવી તો એમ કે બસ કે તારે આખી ખુરશી વધારે આવી છે ને તેનો અડધો ભાગ કરે. હવે ખુરશીને 2 ભાગ પાડવાનું કે બોલો તો કોઈનો કામ લાગે ખુરશી પછી તૂટી જાય તો ભંગારમાં દેવી પડે. એટલી તો ભાન હોય કે ન હોય? તઈ હું હવે તો આનું એક જ ઈલાજ છે, બાકી એક કાંઈ છે નહીં. તમે આ લોકોને જણાવી દેજો ફેસલો કે ભાઈ જો મેં આવો ફેસલો લીધો છે. અટાણે અમે દેહમાં જઈ, હવે દેહમાં ક્યાંથી જતા હતા આપણે તેને જ કાઢવાના કા. હા મને દેહમાં આપણે જવું જ નથી હવે. દેહમાંથી અહીંયા રહેવા આવ્યા છે માંડ માંડ તો આપણે. આના માથાકૂટમાં આપણા મગજ છે ને અડધા ખાલી થઈ ગયા એટલે મારે બોલાઈ ગયું. પણ તારથી રસોઈ તો થાય ને? થાય જ ને, આમાં શું વાંધો છે? તો વાંધો નહીં. તો પછી હું દેહમાં કોણ કરતું તું? એ ન્યા તો કરતી, પણ આ શહેરમાં આવ્યા પછી તને શું છે હવા લાગી જાય ભાઈ, એ કામ વાળા રાખો. ના ભાઈ ના, થતું એ બધું થઈ જાય કઈ નહીં. સારું હાલો આપણે એને કહી દેવી હો. એ હા હા તે માંડ બાંધતા બંધ થાય, નકર છે ને આપણે ચકડી ચડાવશે ખોટા ખોટા. બેનપણી ગાય છે સરસ હો, એને કહેજે પૂરી તૈયારી કરે હો. અને તારે કે ડાન્સમાં ભાગ લીધો છે કે નથી લીધો? હા તો તું સરસ ડાન્સ કરજો. ઓય કેમ પપ્પાએ કીધું ઓય બોલે તો તું આમ ચૂપ કર બેન. અને મારા ઘરમાં તારું ને મારું કરતો પેલા બેને સાનો માનો હવે આવ્યા તેવું ને બસ તારું ને મારું કર્યા કરું. આ તારું ઘર ને આ મારું ઘર. અમે કોના હે? અમે કોના? તમે મારા મા બાપ છો ને. હા મારા મા બાપ છો તમે. હા હા એ છે ને આમ ખેંચતાણ કરતા હોય ને તો અમારે કોઈના મા બાપ બનવાનું થતું હા. નથી. સમજી ગયા? એ કઈ ના નહીં. એટલે પણ કેવી વાત કરો છો તમે? તો અમારા મા બાપ સવો, પણ એમાં ખેંચતાણ કરવાની ક્યાં વાત આવે? બુદ્ધિ તો એને નથી, મને તો છે. હા એને તો કુટી કુટીને ફેરી બુદ્ધિ બધી ત્યાં જ આપી દીધી બધી. આમ જો એની લડ જોવો તો કપાવતો નથી, વાળ નથી કપાવતો. એના જોવો જીથરાળો આ કેવો લાગે ઈ જોવો, કપાવતો ને હસોડો. અરે હું તો નાનપણથી રાખું છું, તને હમણાં લગન પછી શોખ થઈ ગયો. હવે મારા બાપે કેમ કર્યા કરે જ્યારે તું તે વહુનું પલ્લું પકડીને રખડ્યા કરશો. એ તમે છે ને આ પેલા એને બાંધી લેવા દે. વાત બાંધી લ્યો, ધરાઈને બાંધી લ્યો. અમારે તો બાંધવું જ નથી. આ છે ને આ કાળી આવીને તે દુનિયા છે ને ડખા ઉભા કર્યા છે. એ કાંઈ નથી બોલતી બિચારી, જો સૂપ સાપ બેઠી છે. નાટક છે બધા. બાપા ને બા બેઠા ને એટલે મૂંગા મેર્યા, નગર ખબર છે વેત એકનો જીબડો છે એવડો મોટો. મારી બાઈ બિચારી ઘોડી ગાય જેવી કાંઈ બોલતી નથી. રોવા મળે કાંઈ કોક કહે તો. જો આમ જો ઓલા હિંગડા જોઈ લે પેલા ઉપર નજર નાખ. ન્યા છે અહીં જો અહીં નથી. મોટા ભાઈ કંઈક તો શરમ કરો. આ વહુને તમે આવું કહો છો? આપણે બહુ બાકી મેલી ગયો છો જેઠને. બુદ્ધિ હોવી જોઈએ ને, બુદ્ધિ હોવી જોઈએ ને. ક્યાં આમે કેમ બોલવું શીખવાડ્યું જ નથી કાંઈ. પેલા તમે પણ આમાં હાવ બાંધો છો હે? આ છોકરા પર અસર કેવી પડે હે? આ કુમળા છોકરા હોય એ જે જોવે ને એવું શીખે. તમારે કંઈક ખબર પડે કે નહીં તમને? અને આ સંસ્કાર આવ્યા ક્યાંથી તમારામાં? મેં તમને આવા નતો સંસ્કાર આપ્યા. અને પેલા નોખા જ રહેતા હતા એ સારું હતું. આ તમને ભેગા કરવા ગયો ને એમાં અમારે ઉપાધિ આવી, અમે નોખા થઈ ગયા. એમાં એનો વાંક નથી બાપુજી. હા જેના ભેગા રહીએ એના થોડા ઘણા તો સંસ્કાર આવે ને. મોટા ભાઈ કદાચ પહેલા આવા નહીં હોય પણ આ ભાભીના પગલા પડ્યા પછી તો ભાભી જેવા થાય છે. હા, પેલા છે ને મારા લગ્ન થયા, પછી તારા લગ્ન થયા, સમજાણું? આ તારા પગલા પડ્યા ને પછી જ આ કજિયા થઈ છે. બાકી મારો દેર માર ભેગો જ રહેતો. એ તો રહે જ ને બિચારા, ક્યાં છે? મજબૂરી હતી. બટકું રોટલા માટે તમારા ભેગું રહેવું હા, પડે. તું આવી એ પછી તેને પેટ ભરીને ખાવાનું દેતી હઈશ, હા? ત્યાં સુધી મેં ભૂખ્યો રાખ્યો. હા એમ જ હતું. હુકાઈ ગયો, પાણીમાં સીણો હુકાઈ એમ. તમે પેલા લટક પઈ આવો પછી વાત કરો. લટ લટની વાહે સોટી અને પીડ્યા. આની પેલા કીધું તું તને શરમ નથી આવતી? આ મમ્મી પપ્પા બેઠા ક્યાં મારે કેવું? તો મોટા ભાઈને હમણાં શરમ નહોતી આવી હે? આમ બે સિંગડાનું કરતા હતા ત્યારે
કે આ વહુ છે, મારા બા બાપુજી બેઠા, મારો ભાઈ બેઠો, મારી દીકરી બેઠી, એને તો આજે જ કીધું તું તો આ લટનું છે ને કેદું નહીં પણ એ હર વખતે બાજે ત્યારે કે જ છે ભાભી કઈ બાકી નથી રાખ દેતા. હો તમે બોલાવોમાં મને. એ તમારે છે ને અમને બોલવાનો ચાન્સ જ નથી આપતા. તમારે તો છે ને બસ કોને હું એકબીજાનું આદુ ખાઈને વાહે પડી જાય એકબીજાને. કોઈને આમાન્ય રાખવાની નથી ખબર પડતી. નથી નાના મોટાને રાખતા, નથી મોટા નાનાને રાખતા. કોને હું કેવું જોઈએ, કોને હું ન કહેવાય, કઈ ખબર પડતી નથી. તમને છે ને હવે ભેળા રાખવાના થતા જ નથી મારે. અમે તો નોખા જ છે ને બાપુજી. હા તો પણ અહીંયા હોતા નથી રાખવાના. એ અહીંથી નીકળો તમે બે જણા. આ છે ને આ તમારા બાપનું ઘર છે. આ અમે ફેસલો લીધો છે કે હવે આ ઘરમાંથી છે ને તમારે શારે ને બહાર નીકળવાનું ને અમારે અહીંયા રહેવાનું. હવે અમારે દેહમાં નથી જવાનું. પણ મમ્મી અમારો કાંઈ વાંક નથી. અમે બે માણસ તો કોઈથી કાંઈ નથી બોલતા. ઈ બે વાંક કોઈનો નથી. અમે ક્યાં કીધું તમારો વાંક છે? વાંક કોઈનો નથી. એ વાંક અમારો છે. આ શ્રાવણ મહિનામાં અમે છે ને સેવા પૂજા કરવા માટે ને જાત્રાઓ કરવા માટે અહીંયા આવ્યા. પણ છે ને આવતા વે તમને ઓળખા તમે બધા હે માને આમ ખેંચી ગયા, બાપને આમ ખેંચી ગયા. અમને કઈ ભાન પડે કે નહીં તમારામાં કઈ? અમને એમ હતું કે આ શ્રાવણ મહિનો છે ને શાંતિથી રહેવું ને મંદિરે જાવું ને જાત્રાએ જાવું. આ બધુંય પાણી ફરી ગયું અહીંયા આવ્યા એમાં તો. હવે એક કામ કરો તમે જો હજી તમે છે ને સાંભળે તમને છે એક આ દિવાલ પાસે રાખવાના જ નથી થતા. પપ્પા. એ એક ઉત્તરમાં જાઓ ને એક દક્ષિણમાં જાઓ. તમારે જ્યાં જાવું ત્યાં જાઓ. કઈક પૂર્વમાં જાઓ ને એક પશ્ચિમમાં જાઓ. પણ એમ નહીં, અમે રહેવા ક્યાં જઈએ? પણ હા. તમે અહીંથી કાઢો. જ્યાં રહેવું હોય ત્યાં. આ છે ને તમારા બાપનું ઘર છે એટલે હું કહું ને એમ થાય. આ ઘરે છે ને તમારે રહેવાનું નથી થતું. એ અમે શાંતિ લેવા અહીંયા આવ્યા છીએ શહેરમાં, સમજી ગયા? અને જો તમને આ દીકરીની છે ને ચિંતા નથી હા. કરવાની. એને અમે ભણાવીશું ગણાવીશું લગ્ન એવું કરી દઈ. આના વગર હું કેમ રહી શકું? એ તમારે જ્યાં જાઓ ત્યાં જાઓ. આ દીકરી અમારી હારે રહે ને તમારે શારે જ્યાં જાઓ ત્યાં જાઓ. એક કૂવામાં પડો તો બધા નહીં, હું- જાઓ. પણ હું કહું, મારી વાત તો સાંભળો તમે. પેલા વાત તો મારી સાંભળો. મારે હવે સાંભળવા નથી થતું. પણ બહુ સાંભળી જાવ તમને બધાને. પણ બાપુજી એમ નહીં, વાત તો સાંભળો. આમ છોકરાઓને થોડા કાઢી મુકાય ઘરેથી, થોડું સારું લાગે. હા તો આ ગામ શું કહે? આ તો મા બાપ ને આવતા વેત નોખા ન કરાય. પણ એ અમારી હે? ભૂલ હતી અમારી કે અમે તમને નોખા કર્યા. આ તમે બાધો છો તો એ નથી એવું લાગતું કે ગામ શું વાતું કરશે એમ? પણ આ તારું ઘર ને મારું ઘર એમ કરવામાં છે ને થોડુંક ઈ બોલે, થોડુંક વધારે બે શબ્દ મારાથી બોલાઈ ગયા હોય એટલે આ બાંધવાનું છું. હવે પણ તો- હું કહું હવે તારું ઘર છે ને એ તારું રાખ, ક્યાંક વસાય. અને તારું ઘર હોય તારું રાખ. આ મારું ઘર છે, સમજ્યા? આ મારું અને અમારું, એ તમારું નહીં. આમાં કાંઈ પણ સમજી બાપુજી ગયા? હવે ઊભા થાવ અને તમારા કઈ સામાન બામાન જે કહેવાય ને લબાચા એ બાંધો અને નીકળો અહીંથી. હાલો. આવું હું કામ કરો છો? અમારી યારે અન્યાય કરો છો બાપુજી તમે. એ તમે અન્યાય કર્યો તે કાંઈ નહીં. હે આવતા વેત ખેંચા ખેંચી કરીને જૂટા જૂટી કરીને એ જાવ હવે આમ સામાન પેક હા, કરો. હજી મને શીખવાડ્યા મામા મામને. આ તારા લખણે ચૂ બધું. ના પાડી થી મૂંગો રે બોઈલમાં અને હાસેવા કાળીને હાસે પણ નો હસવાનું. પણ તું જીથરાળા સસુદર ને હાસવતો હોય તો હવે છે ને તમારું આ મહાભારત કાંઈ બંધ નથી બાપા મારી વાત થવાનું. સાંભળો. સોરું કસોરું થાય, માવતર કમાવતર નો થાય. તમે છે ને એક ભૂલ અમારી સમજીને માફ કરી જો. અમે હવે નહીં બાજી. ના ના અમારો હવે દાખલો એકેય- બેહાડવો છે. હા, એકેય ભૂલ નથી માફ એ કરવી. નહીં, હાલો બધા ભેગા જ રહેશું બસ. મને ના. કાંઈ વાંધો નથી, હું કાંઈ નહીં બોલું. અમારે છે ને એક દાખલો બેહાડવો છે. માવતર કમાવતર નો થાય ને હે હવે આ ઊંધું માવતર ઉલટું રાખો આપણે. ઊંધું હવે એટલે અમારે જવાનું છે. હા હા, જાવ 100% જાવ જાવ ઠેલા ભરો હમણાં ના, હાથ પડી પપ્પા, જાય. બધે સાંભળો. એ હા, તમે હવે અહીંયા રસ લઈ લ્યો અમારામાં. પંચાયત કરો. એ અટા- તમારા ઘરમાં જાવ ને તમે. એ અટાણે તો મોઢું બંધ રાખો. પણ જો ને ઈ સાંભળે છે કેવા ઊભા ભાઈ, એના ઘરમાં કેમ ઝઘડો થાતો જ નહીં હોય. આ આવો ઘર ને તમે. આ ઘર ગધેડે ચડ્યું એને ન્યા જ અને આ પિયુષ તો છે ને, ઈ તો છે ને બહુ ચાપલો છે. હતાઈ સાંભળે. તાર ઘરમાં જા ને. એ હવે તમે નોખા થઈ જાવ ને તો કોઈ સાંભળવા નહીં આવે. જાઓ તમે તમારા રસ્તે જાઓ ને તમે તમારા રસ્તે જાઓ. એ મૂંગી રે પણ આપણા ઘરનો વહીવટ હોય ઈ એને હું પંચાયત છે હતાઈ અરે પણ આ ઘરમાંથી કાઢી મૂકે છે તોય લલુડી મોઢામાં નથી રાખતી. એ મોટા ભાઈ આ પેલેથી એને ભાભીની જીભને કાબુ કરવાની. હા બાપા, હા અમારી ભૂલ થઈ ગઈ, નહીં બોલીએ. બાપુજી કહેતા હોય તો તમારા પગમાં પડીએ, માફ કરી દો. હવે ભૂલ થઈ ગઈ, આવી ભૂલ નહીં કરી બીજી વાર. હવે નહીં બાજે પપ્પા, આપણે બધા ના 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 હવે હવે છે ને અમારો નિર્ણય નહીં બદલાય. હા હા હું કે પેલા એકવાર ભૂલ થઈ, માફ કરી જો ને. એકેય વાર તું નહીં. લાડકાવડા કર્મો તારી માને મનાવતો નહીં. એ નહીં માને, મેં કહી દીધું છે ને. જવું પડશે અમારે. હા, જાવ હવે ઠેલા ભરો કે મુહૂર્ત જોવરાવાનું છે. એ તમને તમારી સજા મળી ગઈ છે. હે હવે ભોગવો. એ નહીં આવે મારી દીકરી છે. પણ જો પપ્પા, હું એના વગર નહીં રહી હું. એ બાના કાઢોમાં જાઓ.
આમ લઈ જાવ હવે આમ. વિચાર તો કરો અમારી દીકરીથી ને તમે અલગ પાડો છો હા, તો તને તઈ જ ખબર સંતાન પડે. હોય તો તને અલગ પાડે તો કેવું થાય હું માં છું એ તઈ જ ખબર પડે અમને નોખા પડ્યા ને તમે હે કેવું થાય એમ મેં પાડ્યા મેં તમારું નામ નથી દેતા હો બાપા, તમે સમજો. આ માં દીકરી અલગ થઈ જાય, મારી દીકરી મારાથી અલગ થઈ જાય એટલે આ બળતરા કરે છે. ત્યાં આ પગમાં કુવાડા માર્યા ને આ કાળી એટલે જ થયું બધું. હાલો જાવ જો નોખા તારી હિસાબ. જો નોખા ગોતો ઘર બીજા. તમારે એકલા નહીં, તારે ગોતવાનું છે. હાલામ આ તો ગોતવું પાવર પડશે ને. કરશો તે. ઈ આના લખણે થયું બધું. તો તારા લખણ ઓછા નથી, લખણ ખોટા. એ ભાઈ, આજે જ્યારે હોય જાય, જ્યારે લેખી તારા લખણ. સંભાળી જોઈ કો આને. અને કે ગાડીનો ગુલામ થઈ ગયો. મિત્રા, તું બેન ખાલી. અરે તું ન્યા હું ઊભી છો? આ થેલા ભર્યો હવે. હક લેતા નથી. હે ભગવાન. ના તું ચિંતા કરતી નહીં હો. આ છે ને કૂતરા બિલાડીને જેમ બાંધતા હતા ને એટલે બેને નોખા કર્યા છે થોડો ટાઈમ માટે. એ પછી સુધરી જાય ને એટલે પાછા અહીં બોલાવી લેવું. એને છે ને ઓલો પાઠ ભણાવવા માટે હો, અને તું ઉપાધિ કરતી નહીં તમ તાર. થોડોક ટાઈમ છે ને તારથી નોખા રહે ને તો આપણા સુધરશે. અને આ આપણે છે ને આનંદ કરવાનો છે. એ તું તારી બેનપણી બધાય ભણવા આવજો, તમે તારે વાંચજો હો.